જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા મધ્યનું 12મું. કલ્યાણ ઈચ્છનારે કલ્યાણ માર્ગની રાજનીતિ ઘડવાની રીત. સ્વામિનારાયણ હરિ. સંવત 1878 ના શ્રાવણવદી 6ને દિવસે સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા તેજસ્ના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો, અને આ જે વાર્તા કહેશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહેશું. તે એકને વિશે સર્વ સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ. જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે જે કામ ક્રોધ આદિ ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે, એવી રીતે કામાદિક જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિ કુલક્ષણ યુક્ત માને છે. પણ જીવને વિશે તો એ એકે કુલક્ષણ છે નહીં. એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિશે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કંઈક પોતાને વિશે પુરુષાર્થ રાખવું, પણ જે એક નાદાર થઈને બેસવું નહીં ને એમ વિચાર કરવો જે જેમ આ દેહમાં 4 અંતઃકરણ છે, 10 ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે, તેમાં હું જીવાત્મા છું, તે પણ આ દેહને વિશે છું, તે સર્વથી અધિક છું, તે સર્વનો નિયંતા છું. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સિદ્ધાન આદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ નારાયણ મામા, લીલા માસી તથા આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન. વચનામૃત છે ગઢડા મધ્યનું 12. સર્વ સાધનમાં એક સાધનની વાત મહારાજ કરે છે. આપણે અત્યારના યુગમાં બધા શોર્ટકટ વાળા છીએ, એટલે ટૂંકમાં જે મળે ને એમાં આપણને બહુ રસ હોય. મહારાજ આપણને એમ કે છે કે સર્વ સાધનમાં એક સાધન આવી જાય એવી વાત કરું તો આગળ પણ કહેશે અઘરું, આપણને લાગે સહેલું, પણ પુરુષ પ્રયત્નની વાત આવે. સૌથી પહેલું મહારાજ આપણને એવું સમજાવે છે કે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે કે આ બધા જે મારા જે ખોટા અયોગ્ય સ્વભાવ છે એ જીવ સાથે વળગી ગયા. તો બાપાશ્રી આપણને એવું સમજાવે કે જીવ તો ચોખ્ખો ચણાક છે, જેમ દર્પણની ઉપર મેસ વળગી હોય એમ જે કઈ વિકાર છે એ બધા જીવની ઉપર છે, અંદર એક રસ થઈને ભળી ગયેલા નથી. તો જેમ દર્પણ સાફ કરીએ તો દર્પણ ચોખ્ખું નીકળે અને મેસ બધી ઉતરી જાય, એમ પુરુષ પ્રયત્ન કરવા માંડીએ તો આપણું અંતઃકરણની ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય, તો પછી આપણું જીવાત્માની ઉપર જે આ બધા પાસ લાગેલા છે એ નીકળી અને ચોખ્ખો ચૈતન્ય ઝળકી ઉઠે. એટલે આજ આપણને મહારાજી બતાવે છે કે આત્મા અને પરમાત્માનો વેગ લગાડવાની જે વાત છે, તો કે આત્મા અને પરમાત્માનું મિલન કરવાનું છે. વચ્ચે શું નડે તો કે આ બધા જે ઉપર એને પડળ જામી ગયા છે ને મેલના, એ આડા નડે છે. જેમ લો ચુંબક હોય એની ઉપર કાટ આવી ગયો હોય ઓલા ઉપર, તો પછી કામ કરતું નથી. એમ આત્મા અને પરમાત્માની વચ્ચે જે આ બધા કામ, ક્રોધ, લોભ આદિ વિકારો છે એ બધા આવરણ કરે છે. તો અહીંયા આપણને પહેલી તો મહારાજ એવી ચોખવટ કરે છે કે દેહને વિશે જીવ છે તે એમ જાણે છે કે મારા વિશે, તો કે ના, જીવને વિશે નથી. આ બધા જીવને પોતાને પોતાનું જાણ પણ નથી. એટલે આપણે બધા જેમ કહીએ કે મારો હાથ, મારો પગ, તો મારો એટલે કોણ? તો આપણે બધા જ ખરેખર તો આત્માને જ આગળ રાખીને ચાલીએ છીએ, પણ જ્યાં જીવીએ છીએ ત્યારે દેહાત્મા બુદ્ધિ સ્વતા જ જીવીએ છીએ. ખરેખર આપણે એક જીવ છે, એને મળેલું આ દેહ છે તો એને મળેલું એક કવચ છે. એટલે દર વખતે જુદા જુદા આકાર મળતા રહે, ક્યારેક કીડી થાય, ક્યારેક પશુ થાય, પંખી થાય, એમ જુદી જુદી રીતે આવે, પણ ચૈતન્ય તો આ એક ને એક જ બધા જ દેહમાં ફરતો હોય. એક જ ચૈતન્ય આખો 84 લાખ યોની ફરી અને ફરી પાછો જયારે મનુષ્ય દેહ આવે
ત્યારે એને આ તક મળે છે. પુરુષ પ્રયત્ન કરી અને મહારાજને પામવાની તક મળે છે, પણ ત્યારે પણ આપણે નાદાર થઈને આ તકને ખોઈ દઈએ છીએ. અને મહારાજ એમ કે છે, માટે જેને પરમ પદ પામવા ઈચ્છું તેને પોતાને વિશે પુરુષાર્થન રાખવું, એટલે સુરવીરતા રાખવી. નાદાર થઈને હારી ન જવું, એમ એક નાદાર થઈને બેસવું નહીં, એમ વિચાર કરવો કે 4 અંતકરણ, 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, તો એ બધું તો જીવાત્મા છે એનો નિયંતા. ખરેખર તો આપણા બધાનો આ દેહ ગમે એવો સુંદર હોય, કદાચ બહુ બુદ્ધિશાળી હોઈએ, મહાન હોઈએ, તો પણ જેવો અંદરથી ચૈતન્ય નીકળી જાય છે, એટલે ગમે તેવો કિંમતી હોય તો પણ એનો અગ્નિ સંસ્કાર કે એની દફન વિધિ જે કંઈ થતું હોય એના દેહનો તો નાશ જ કરવામાં આવે છે. કોઈ દેહને અમર રાખતું નથી. તો કિંમત કોની હતી? દેહની અંદર રહેલા ચૈતન્ય. અને આપણે જીવીએ છીએ શેના માટે? તો કે આખી જિંદગી દેહ માટે જીવીએ છીએ. દેહને આવું ખાવું ફાવશે, દેહને આ જોવું ગમશે, દેહને આવું સૂવું ગમશે, પણ આ દેહની જે કિંમત છે એના અંદર રહેલા ચૈતન્યને લઈને છે. હવે મહારાજ આપણને છે ને આગળ દ્રષ્ટાંતથી સમજાવશે. જય સ્વામિનારાયણ. પણ એમ ન માનવું જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિયો તો બળવાન છે. જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં. પછી તે વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહીં. પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં. પછી તે રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને બેસી રહ્યો અને કોઈ પર હુકમ ચલાવે નહીં. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે, ને ગામના અને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે, પછી અંતઃકરણ પર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની ઈચ્છે, ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહીં. અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહીં. પછી એ જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાખની પેઠે ઉશિયાળો થઈને રહે છે. અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગર વિશે મનુષ્ય હોય તે શાંત થઈને બેસે છે, ને રાજાનો લેશ માત્ર ચાલવા દે નહીં. તેમ આ જીવના કાયાનગરને વિશે પણ જે કામાદિક રાજા નથી એ રાજા થઈને બેસે છે, અને એ જીવનો લેશ માત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહીં, ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયોને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દાવ્યો દબાય નહીં. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને ને તેને મારવા જ માંડે. પછી પોતાનો દેશ હોય તે ઉજળ થઈ જાય, અને કાં તો કોઈ હુકમ જ માને નહીં, તેને કરીને પોતે દુખ્યો થકો વર્તે. એવી રીતે રાજનીતિ ભણ્યા વિના 2 વાતે બગાડ થાય છે. તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. જય સ્વામિનારાયણ. મહારાજ આપણને રાજાના દ્રષ્ટાંતથી સમજાવે છે કે રાજ્ય હોય એમાં જે પ્રજા હોય એ બધી જો બહુ જબરી હોય તો રાજાનું કંઈ ઉપજવા દે નહીં. એટલે રાજાએ થોડુંક આમ કડક તો રહેવું જ પડે, નહીતર પછી પ્રજા કોઈ આપણને ગણકારે નહીં. તો અહીં દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આ ખરેખર દેહને વિશે જીવ છે એ રાજા છે. કારણ કે જીવને લઈને દેહ ચાલે છે. જેવો જીવ નીકળી જાય તો પછી એની કોઈ કિંમત છે નહીં. પણ આપણને ખબર નથી એટલે આપણે દેહમય થઈ ગયા છે. આપણું જીવન, આપણી દિનચર્યા સતત દેહની આજુબાજુ જ ફરે છે. એને કેવું ખાવું, કેવું ગમશે, ક્યાં ફરવું ગમશે, આ ખાઈશ તો માને પચશે, આ ખાઈશ તો જાડી થઈશ, આ ખાઈશ તો પાતળી થઈ જશે. એમ દેહનું ક્યારેય એને જીવનો ઉત્કર્ષ કેવી રીતે થાય? આત્મા પરમાત્માને મળવા માટે મને 8 અબજ 64 કરોડ વર્ષ પછી આ મોંઘો મનુષ્ય દેહ મળેલો છે. એક સાધન રૂપે મળેલો છે કે એ સાધન થકી આપણે મહારાજને પામી શકીએ. તો આપણે શું કર્યું? સાધનને મુખ્ય કરી લીધું. એટલે કે ને તજો સાધનનો રામડો, એમ કે સાધનનો ભાર રાખો નહીં. તો એ જે સાધનની વાત છે, ધાર કે પૂજા પાઠ પ્રદક્ષિણા માળા એ બધા સાધન, પણ આ પણ આપણે કહી શકીએ કે સાધન એટલે દેહનો ભાર નહીં રાખવાનો. જેટલો વધારે છે એટલો જીવ ઉપર આપણું લક્ષ્યાર્થ હોવું જોઈએ કે મારે મારા ચૈતન્યનો ઉત્કર્ષ કરવાનો. આ જન્મે મારે મહારાજને પામવાના, ગમે તેમ કરીને.
તો એના માટે શું શું કરવું પડે? તો કે ઇન્દ્રિયોને અંતકરણ છે ને એને પાસે જીવના આધાર થઈને બેસી જાય તો એનો હુકમ કોઈ ચલાવે નહીં. તો પહેલા આપણે આપણા ઇન્દ્રિયો અંતકરણને વશ કરવા પડે. જેને આ માર્ગે આગળ વધવું હોય એને સ્ટેપ હોય, યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. એટલે સૌથી પહેલા ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડે, નિયમમાં વર્તાવવી પડે, અંતકરણોને નિયમમાં વર્તાવવા પડે. તો ધીમે ધીમે પછી જીવ છે એ શાંત થાય તો બેસતો થાય. અયોગ્ય કુસંગમાં અને ન જોવાનું જોવું, ન ખાવાનું ખાવા, એમાંથી વૃત્તિઓ બધી પાછી વળે ને અંતકરણ શુદ્ધ થાય પછી ચૈતન્ય શાંત થાય. એટલે આપણને મહારાજ યાદ કરાવે છે કાયાનગર એટલે દેહ. તો કે આ બધી ઇન્દ્રિયોને અંતકરણ છે મેઇન એની સત્તા ન હોવી જોઈએ. મેઇન કોની હોવી જોઈએ? તો કે મેઇન સત્તા જીવની હોવી જોઈએ. એટલે જીવ આપણો એટલો બધો દ્રઢ હોવો જોઈએ કે આપણે ઇન્દ્રિય અંતકરણ પાસે ક્યાંય હારી ન જોઈએ. કોઈ પંચ વિષયનો રાગ છે તો મોટે ભાગે એવું થાય છે ને કે આપણે નક્કી તો કરીએ કે મારે આવું નથી કરવું. ઘણી વાર આપણે આ બધું જાણતા પણ હોઈએ કે આ કરીએ યોગ્ય નથી, મહારાજને ન ગમે, મુક્તોને ન ગમે, અને તેમ છતાં આપણાથી બધું થઈ જાય છે. કેમ? તો કે જીવ એટલો બળ્યો નથી. જીવ પોતે નાદાર થઈને બેસી ગયો છે એટલે તરત આપણે હથિયાર મૂકી. પણ આ તો કેમ થાય? તો કે નહીં, હિંમત રાખીએ તો બધું જ શક્ય છે. ઇન્દ્રિયોને અંતકરણ પાસે હારી જવું નહીં. મહારાજ આપણને એવું શીખવાડવા માંગે. તો હવે આપણને કેવી રીતે વિજય મેળવવો એની રાજનીતિ મહારાજ આગળ સમજાવશે. જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે કલ્યાણ છે એને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે રાજનીતિ એમ ભણવી છે, પ્રથમ તો ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી મનને વશ કરવું, ને ભગવાનની કથા સાંભળીને સ્ત્રોતને વશ કરવા. પણ ગ્રામ વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચાથી ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, ને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે, ને રસના તે અખંડ ભગવત ગુણને જ ગાય, ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે, ને નાસિકા તે ભગવાનના પ્રસાદી છે, પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર કે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો તે રૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં. અને એવી રીતે પુરુષ પ્રયત્ન યુક્ત જે વર્તે તે નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરી એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો. તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. ને પુરુષ પ્રયત્ન રૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે સર્વે પુરુષ પ્રયત્ન રૂપી સાધનને વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન તે જ કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 12મું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલું કૃપા વાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે ઇન્દ્રિયો અંતઃકરણને દાબીને વર્તવું, પણ તેથી દબાવવું નહીં. બીજામાં અમારું મહાત્મ્ય જાણીને ધ્યાન કરે અને ઇન્દ્રિયોને નિયમમાં રાખીને વશ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. 2 બાબતો છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 12મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ આપણને હવે યુક્તિ બતાવે છે કે આપણે જીતવું છે તો કેવી રીતે જીતવું? તો કે કાયાનગરને વિશે જીવ રાજા છે તો કોણ કોણ પરેશાન કરે? તો કે ઇન્દ્રિયોને અંતકરણ પરેશાન કરે. તો આપણા રાજ્યમાં જે કોઈ ઉપદ્રવ કરતા હોય તો શું કરે છે બધા? તો કે પકડી પકડીને એમને જેલમાં બેસાડવામાં આવે, કાં તો નિયમ અનુસાર વર્તાવવામાં આવે. અયોગ્ય ધંધા હોય તો એ બધા બંધ કરાવવામાં આવે. એટલે કે એમના ઉપર કાયદા કાનૂનનું પાલન કરાવવામાં આવે. જેમ કે વર્તમાન સરકારથી કેમ બધા ડરે, તો એવી રીતે આપણે પણ આપણા ઇન્દ્રિયો અંતકરણ છે એને શું કરવું પડે? તો કે પોતપોતાના નિયમમાં વર્તાવવા પડે. જેમ કે આંખે કરીને જે તે જોવું નહીં, કાને કરીને જે તે સાંભળવું નહીં, યોગ્ય અયોગ્યનો વિવેક કરવો, બુદ્ધિપૂર્વક આપણે વિવેકથી સમજણ કરવી કે મારા જીવના રૂડા માટે શું જરૂરી છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે. આ જ મનુષ્ય દેહ એવો છે કે જેને કરીને આપણે કેટલાય જન્મ આગળ પણ નીકળી જઈએ અને કેટલાય જન્મ પાછળ પણ પડી જઈએ. બીજી બધીઓની છે ને એમાં ક્યાંય નીચે ઉતરવાનું આવતું નથી.
જેમ જેમ એમાં ઉત્તરોત્તર જન્મ આવતા જાય એમ શ્રેષ્ઠ યોનિમાં આવતા જાય. પણ આ એક જ યોનિ એવી છે જેમાં ઉપર પણ ચડાય નીચે પણ ઉતરાય. આ જ બધા આપણા ઇન્દ્રિયો અંતઃકરણનો ઉપયોગ કરવાથી આપણે પરમાત્માની પ્રાપ્તિ પણ કરી શકીએ. અને આનો દુરુપયોગ કરવાથી જમપુરીમાં કે ભૂત પ્રેતની યોનિને પણ પામી શકીએ. એટલે મહારાજે એમ કહી દીધું કે હાથ હોય આપણા તો એને ભગવાનની સેવા ભક્તિમાં કે માળામાં રાખી દેવા, પગ હોય તો મંદિરમાં જાત્રાએ કરવા જવું, દર્શન કરવા જવું એવી રીતે જોડી રાખવા, કાન તો કે ગ્રામ્ય વાર્તા ન સાંભળવી, ભગવાન અને ભગવાનના ભક્તના યશ કીર્તિ એવા બધા ગુણ ગાવામાં, કથા વાર્તા સાંભળવામાં એમાં રોકવા. ટૂંકમાં કહેવાનો સાર એટલો જ છે મહારાજનો કે જેને ખરેખર ભગવાનને ભજવા હોય એને એના ઇન્દ્રિયો અંતઃકરણને એની ટાઈમ આપણે બધા કેવું કરીએ, ઘડીક પૂજા લઈને બેઠા કે ઘડીક મંદિર ગયા તો એટલી વાર જરાક ડાપણ આવી જાય, પણ જેવા અહીંયાથી નીકળ્યા કે મૂક્યું એટલે પાછા હોય એનાથી બમણા વ્યક્તિ ગ્રામ્ય વાર્તા કરીએ છીએ. તો એવી રીતે આપણે આગળ નહીં વધી શકીએ. એ મહારાજ આપણને એમ જ કહી દીધું કે પુરુષ પ્રયત્ન યુક્ત વર્તે અને પાછળ નાદારપણાનો ત્યાગ કરે. પુરુષ પ્રયત્ન કરે જીવને બળવત્તર કરવાનો અને મારાથી તો આ નહીં થાય, પણ આ કેમ થાય, એવી જે આપણે હિંમત વિનાની વાતો કરીએ એ નહીં કરવાની. તો કે કલ્યાણને માર્ગે ચાલ્યો સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય. જો વાત હતી પુરુષ પ્રયત્નની અને એમાં એક લીટી મૂકી દીધી કે સ્વભાવ જીત્યાનો, તો સ્વભાવ જીતવાની નાની ક્યાં વાત આવી? પણ જે આપણે કઈ નથી વર્તી શકતા એ આપણા સ્વભાવે કરીને જ નથી વર્તી શકતા. અને જે સૂક્ષ્મ દેહ સાથે જોડાયેલો છે ને સ્વભાવ છે, પૂર્વજન્મના સંસ્કાર જેવા હોય ને એ જ સ્વભાવ લઈને દરેક જીવ આવે છે. એટલે બીજા જન્મે પણ એવું જ વર્તન થાય. તો કે એને જીતે તો જ એનું અંગ પલટાશે, તો જ આગળ વધશે. તો એના માટે શું કરવું પડે? તો કે સુરવીર થવું પડે. ના, આજથી તો આ નહીં જ. ભાઈના ઘણા બધા પ્રવચનમાં આ વચનામૃતનો ઉલ્લેખ બહુ જ આવે. અને ભાઈએ ઘણી બધી વખત આપણને એવું કીધેલું પણ છે કે મન આઈસ્ક્રીમ માંગે તો એને કહી દેવાનું આજ તને નહીં મળે, 15 દિવસ પછી મળશે. 15 દિવસ પછી માંગે ત્યારે એમ કહેવાનું કે હજી આજ નહીં મળે, તને 15 દિવસ પછી મળશે. એમ નિયમે કરીને ધીમે ધીમે આપણે એને વશમાં લઈએ તો એમ કહેવાય છે ગમે એવું માકડું હોય, આમ તો માકડા એવા હોય કે એને તમે ગમે એટલું શીખવાડો પણ એની જે ચંચળ વૃત્તિ હોય જ નાશ ન પામે. પણ તેમ છતાંય મદારી છે માકડાને વશ કરી લે છે. સામાન્ય જીવનમાં આપણે એવું પણ કહીએ ગણાય કે મન તો માકડા જેવું છે. ખરેખર એવું છે નહીં. આપણે એને જેવી ટ્રેનિંગ આપીએ ને એવું બને એવું છે. પણ તો પણ આપણે એવું માનીને બેસી ગયા છે. અને જો એને એવું જ કીધા કરશું તો એ સ્વીકારી લેશે કે હું તો માકડું જ છું, હું તો માકડું જ છું, હું તો માકડું જ છું. પણ નહીં, એવું કઈ વિચારવાની જરૂર જ નથી. આ તો હું કરી જ શકીશ, આટલો નિયમ તો હું પાડી જ શકીશ, આટલું વાંચવું છે, આ સમજવું છે, એ તો થાય જ. બધાથી થાય ને મારાથી કેમ ન થાય? મહારાજે કીધું છે એટલે થતું હોય તો જ કીધું હોય. એવા બળવાન વચન, બળવાન સંગ એવો હોય તો આપણે આગળ વધીએ. પણ હવે આવું આપણે કઈ હોય નહીં. આજના યુગમાં આવું બધું થોડી હોય. આપણે તો કૃપામાં આવી ગયા. આ બધી વાતો ખોટી તો કઈ નહીં થાય ને કેટલાય જન્મ, એક નહીં કેટલાય જન્મ લખાઈ જશે. અને આવી ઉત્તમ તકનો જયારે આપણને સમય મળ્યો હતો અને એ તકને આપણે રાખી દીધા ત્રોમાં ગુમાવી દેશું. પણ એના સામે શું ગુમાવશું? તો કે કેટલાય જન્મ હજી આપણી ઉપર વધી જશે. એટલે અહીંયા કહી દીધું કે નાદાર ન થવું. સ્વભાવ જ ત્યાંનો ઉપાય છે. અને પુરુષ પ્રયત્ન રૂપ જે ઉપાય કરે સાવધાન થઈને જાગૃતપણે રહીને કરે તો કે કલ્યાણને અર્થે જેટલા સાધન છે એ બધામાં એક પુરુષ પ્રયત્ન શ્રેષ્ઠ છે. તો એ તો આપણને ખબર જ છે જે પણ કરવું હોય કામ, કોઈને હિમાલય સર કરવો છે, કોઈને સમુદ્ર તરવા છે, કોઈને ચૂંટણીઓ જીતવી છે, તો દેશભક્તિ કરવી છે, કોઈને સેવા ભક્તિ કરવી છે. તો એ બધાને ક્યારે થાય? એની અંદર એક સ્ટ્રોંગ એક ડિસિઝન હોય કે આમ જ કરવું છે ત્યારે થાય. એમ આપણે પણ જો એવા દ્રઢ થઈએ કે ના મારે આ જન્મ છેલ્લો કરવો જ છે, મામા માસી એ બાપાએ આપણને છેલ્લો જન્મ કરીને મૂર્તિમાં રાખી દીધા પણ એનું સુખ નથી આવતું, તો એનું સુખ ભોગતા થવું છે. તે શું કરવું પડે? તો કે એને અતિશય બળપૂર્વક સમજણપૂર્વક પુરુષ પ્રયત્ન કરવો પડે. ત્યારે જ પ્રાપ્તિ થાય. ખાલી વાચ્યાર્થથી કઈ જ થાય નહીં. એટલે અહીંયા આપણને મહારાજ કહે છે કે સર્વ સાધન થકી મોટું સાધન પુરુષ પ્રયત્ન છે. હવે આપણે વચનામૃતનું રહસ્ય પણ જોઈ લીધું. એમાં મા બાપાને કહેવાનું એટલું જ હતું કે પુરુષ પ્રયત્નનું જીવનમાં મહત્વ કેટલું. તો સાળંગપુરના 11મા વચનામૃતમાં મહારાજે આપણને એવું કીધું અતિ દ્રઢ શ્રદ્ધા, વૈરાગ્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને આત્મનિષ્ઠા આ 5 સાધન જો અતિ દ્રઢ હોય તો એનું પુરુષ પ્રયત્ન કરીને કેટલું થાય? પ્રશ્ન એવો હતો કે આ 5 સાધન પુરુષ પ્રયત્ન કરીને સિદ્ધ થાય
તો જો આ 5 સાધન સિદ્ધ કરે ત્યાર પછી જ કૃપા થાય, એવું વચનામૃતમાં સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ છે જ કે કૃપાએ પણ આ 5 સાધન સિદ્ધ કરે ત્યાર પછી જ થાય. તો હવે એમાં અતિ દ્રઢ વૈરાગ્ય, તો કે એક મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય લેશ માત્ર પ્રીતિ નહીં કે ઈચ્છા નહીં, ત્યારે એને વૈરાગ્ય કે શ્રદ્ધા, તો કે મહારાજ અને મુક્તના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા. તો એના માટે આપણને લાગે એવું કે મને શ્રદ્ધા છે, પણ સમય આવે ત્યારે શ્રદ્ધા ટકતી નથી અને રહેતી પણ નથી. તો વૈરાગ્ય, શ્રદ્ધા, અહિંસા, તો કે મન કર્મ વચ્ચે કોઈનું પણ ખરાબ થાય એવો સંકલ્પ પણ ન કરવો. તો એ પણ એવું આપણને લાગે કે હું તો કરતી જ નથી, પણ આપણાથી થતા જ હોય, કારણ કે આપણી ઈચ્છા પ્રમાણેનું વર્તન સામી વ્યક્તિ નથી કરતી, ત્યારે આપણી અંદરથી ચોક્કસ એક વાર એવું નીકળે જ છે કે એ ખોટાનું હું સાચી. એટલે ત્યારે મન કર્મ વચ્ચે જો દોષ પર થઈ જાય તો એ અહિંસાનો લોપ છે. અને 5 મુખ્ય સાધન કીધા, એમાં અહિંસાનું લેવાથી એનું મહત્વ કેટલું હશે એની પણ આપણને સમજણ પડી જ જાય છે કે એ કેટલું મહત્વનું અંગ હશે એમ. તો કે આત્મનિષ્ઠા, હું દેહ નહીં આત્મા. આત્મનિષ્ઠા આમ સામાન્ય રીતે જોઈએ તો કે ગમે તેવા સંજોગો હોય એને સહન કરી જાય એને આત્મનિષ્ઠા કહેવાય. બાપાશ્રીએ એમાં પણ એવું કીધું કે સત્સંગનું ખૂંદ્યું ખમે તે આત્મનિષ્ઠા. કારણ કે આજે એવું થાય છે કે આપણને ઉતારો સરખો ન મળે, કે જમવા વ્યવસ્થા સરખી ન મળે, કોઈ આપણને આપણી અપેક્ષા હોય એટલું માન આદર સત્કાર ન આપે તો પણ આપણે તરત એમ વિચારીએ કંઈ તો આવવું જ નથી, પછી એના માટે થઈને ઘણી વાર સંસ્થા બદલી નાખીએ છીએ. તો આ બધી શું ખામી છે? તો કે આત્મનિષ્ઠાની ખામી છે. બ્રહ્મચર્ય, એ તો ખબર જ છે કે દરેકને એના વગર તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. તો આવા દ્રઢ સાધન, અને વચનામૃતમાં ચોખ્ખું જ કીધું કે આવી રીતે વર્તે ત્યારે જ એને આ ગતિ થશે. છેલ્લે પછી સ્વામી પ્રશ્ન પૂછે છે કે જો આ 5 સાધન સિદ્ધ ન થાય ને એકાદું રહી ગયું તોય કે એને વારંવાર મૃત્યુલોકમાં જન્મ આવશે, વળી દેવ બનાવશે, વળી મૃત્યુલોકમાં આવશે, વળી દેવ બનાવશે, એમ વારંવાર જન્મ લેશે. અંતે જયારે પ્રથમ કયા એવા 5 સાધન સિદ્ધ કરશે ત્યાર પછી જ, એમાં એવો શબ્દ લખેલો છે, ત્યાર પછી જ એને આ પ્રાપ્તિ થશે. તો હું 1000 વર્ષે કરું, 500 વર્ષે કરું, તો ત્યારે મારે કરવાનું તો આ છે જ, એમાં કોઈ છૂટકો નથી. એટલે આપણે એમ કંઈક પુરુષ પ્રયત્ન કંઈ કરવાનો જ નથી, તો એ બિલકુલ ખોટી વાત છે. પ્રમાણિકપણે પુરુષ પ્રયત્ન કરવો આપણા હાથમાં, કૃપા કરવી મહારાજ અને મુક્તોના હાથમાં. એટલે તો કીધું 50% પુરુષ પ્રયત્ન, 50% કૃપા. મામાએ આવું આપણને અમૃત સરિતામાં ચોખ્ખું કીધેલું જ છે. અને તેમ છતાંય આપણે પણ પાછી એવું થાય ને કે અઠે દ્વારકા મનાય, કે 5 માળા કરું છું, એકાદશીનો ઉપવાસ કરું છું, નિત્ય મંદિર આરતી કરવા જાઉં, તો આપણે એને પુરુષ પ્રયત્ન માની લઈએ છીએ. ખરેખર પુરુષ પ્રયત્ન કેવો હોય ને કેવો છે એના ઉપર આપણે વિચાર કરતા નથી. એટલે મહારાજે આપણને નાના વચનામૃતમાં જ મોટી વાત કહી દીધી કે પુરુષ પ્રયત્ન એ કરવો જ પડે. ગમે તે સ્થિતિને પામી ગયા હોય તો પણ પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે. તો હવે આ સંદર્ભમાં આપણે જોઈએ બાપાની વાત, પછી મુનિ સ્વામીની વાત, બધા એક એક આપણે વાંચશે. જય સ્વામિનારાયણ. બાપાશ્રીની વાતો ભાગ 1, વાર્તા નંબર 28, પેજ નંબર 55. જેમ ઉપવાસીને જમવાની ત્વરા થાય છે તે રસોઈનો સામાન ભેળો કરીને રસોઈ કરે છે, તેમ તત્પર થઈને વિધિ એટલે સાધન કરે તો દોષ બળી જાય. જીવને મૂર્તિ ધારવાની શ્રદ્ધા નથી અને આળસ રાખે છે એટલે મૂર્તિ સિદ્ધ થતી નથી. પુરુષ પ્રયત્ન કરે તો મૂર્તિ દેખાય. જો અહીંયા આપણને શું કીધું? ઉપવાસીને જમવાની ત્વરા. હવે આપણે કોઈ દિવસ વિચાર્યું કે આપણને ઉપવાસ હોય અને જમવાની કેટલી બધી અંદર આગલે દિવસથી તૈયાર હોય, કાલ તો હું મગ બાફી લઈશ, એનું પાણી કરી લઈશ, પછી આ કરી લઈશ, પછી આ કરી લઈશ. અને એમાં જો કોક આપણને નડવા આવે ને આપણે ધાર કે બાળકો, બીજાને તો આપણે વઢાય નહીં, તો તરત કે એ ભાઈ સાહેબ હવે મને શાંતિથી ખાવા તો દો, આગા જાઓ. કેટલી ત્વરા હોય, આપણને ભૂખ ભયંકર લાગી હોય ત્યારે. અને પછી ત્યારે આપણે એવું ન જોઈએ કે આવું જ જોશે, લાઈન ભાઈ જેવું થયું હોય તો દે, મને ભૂખ લાગી છે. એવી ત્વરા જયારે થાય, ભાઈ ઘણી વાર કે છે ને કે ધ્યાન ન થયું હોય તો આમ છટપટારો થાય, એવું આપણો પુરુષ પ્રયત્ન થવો જોઈએ. એટલે છેલ્લે કહી દીધું કે આળસ રાખે છે ને મૂર્તિ સિદ્ધ થતી નથી, પણ પુરુષ પ્રયત્ન કરે તો મૂર્તિ દેખાય. એટલે એવી જ રીતે એક વખત આપણે વર્ષાબેનની માસીની મૂર્તિની વાત થઈ હતી, તો માસી એવું જ કીધું હતું કે તો ધારીએ તો ધરાય, કરીએ તો થાય. એટલે કે પુરુષ પ્રયત્ન કરીએ તો પ્રાપ્તિ થાય, પણ આપણે કોઈ દિવસ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન જ નથી કરેલો.
તો પ્રાપ્તિ થાય કેવી રીતે? એટલે આપણે બધા હાથ ઉપર હાથ દઈને બેસી જઈએ અને આવી રીતે આપણું જીવન વ્યતીત કરીએ તો દિવસ ઉપર દિવસ, એક દિવસ હાથમે અને આપણા જીવનનો કિંમતી એક દિવસ ઓછો થઈ ગયો. આપણે કોઈ સોનાની વસ્તુ નાનકડી એવી ખોવાઈ જાય તો કેટલી એને ગોતવાની ત્વરા હોય, પણ દરરોજ અતિશય કિંમતી એવો સમય વહી જાય તો ક્યારેય અફસોસ નથી થયો કે એને બીજે દિવસે સમયને બચાવીને સદુપયોગ કરવાનો વિચાર સુદ્ધા નથી આવ્યો. પ્રયત્નની તો વાત જ પછી આવે. તો જેમ બને એમ આપણે પુરુષ પ્રયત્ન કરવો પડે. પુરુષ પ્રયત્ન કેવો કરવો જોઈએ? શું આટલી બધી માળા કરવી, ચાંદ્રણ કરવું, એક પગે ઉભા રહેવું, ચાતરાઓ કરવી, આ બધો પુરુષ પ્રયત્ન? તો ત્યાં પણ આપણી વિવેક બુદ્ધિ જોઈએ કે એને પુરુષ પ્રયત્ન ન કહેવાય. હવે અત્યારે આપણે જાત્રામાં નીકળીએ, બરાબર, ફૂલ ફેસિલિટી લઈ, કેટલાય નાસ્તા બનાવીને લઈએ, રસ્તામાં હસી મજાક કરતા કરતા જઈએ, સારા ઉતારા, કદાચ ઉતારા ન હોય તો હોટલોમાં રોકાઈએ, ત્યાં જલસા કરીએ. દર્શન કરવા કરતા એની માર્કેટમાં સમય વધારે જાય આપણો, તો એને શું કહેશું આપણે? એને પુરુષ પ્રયત્ન કહેશું? તો આ બધી વસ્તુ ખોટી. એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. મારી એક એક ક્ષણનો મેં કેવો સદુપયોગ કર્યો ત્યારે એ પુરુષ પ્રયત્ન આપણો લેખે લાગે. અને એક એક વાત મહારાજ અને મુક્તોની એનો આપણે એવો વિચાર કરીને અભ્યાસ કરવો પડે ત્યારે સાચી વાત સમજાય. નહીં તો બધાની સાથેત્રો રાખી દીધા એમ કઈ થાય નહીં. એટલે પુરુષ પ્રયત્ન તો દરેકે કરવો જ પડે. જય સ્વામિનારાયણ. બાપાશ્રીની વાત ભાગ 2 વાર્તા 104 પેજ નંબર 333. માટે પુરુષ પ્રયત્ન કરીને જળ ચૈતન્ય માયાનો ત્યાગ કરો. હમણાં એ માયાએ ડોકું કાઢ્યું છે, તેથી આજ્ઞામાં ખબરદાર રહેવું અને વૈરાગ્ય, આત્મનિષ્ઠા, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને બ્રહ્મચર્ય એ 5 સાધને યુક્ત થાય ત્યારે મહારાજની કૃપા થાય. ત્યારે તે ભગવાનના તુલ્યપણાને પામે ને શુભ અશુભ કર્મથી બંધાય નહીં. બાપાશ્રી આપણને અહીંયા પણ એમ જ કીધું પુરુષ પ્રયત્ન કરવો. તો પુરુષ પ્રયત્ન રૂપે શું બતાવ્યું? જો આજ્ઞા વિશેષ બતાવી. જળ ચૈતન્ય માયાનો ત્યાગ રાખવો એટલે સંતો માટે હતું. આગળ કીધું કે ખબરદાર થઈને આજ્ઞા પાડવી. અને જે આપણે સાળંગપુરના 5 સાધન કીધા એ જ બાપાએ કીધા કે એ પણ આપણે પુરુષ પ્રયત્ન કરવો. ત્યારે બાપાનો કે મહારાજનો મુક્તોનો રાજીપો પુરુષ પ્રયત્ન કરવા વાળા ઉપર જ થાય. છેક નાદાર થઈને બેસી રહે એનું કઈ ન થાય. છેલ્લે ધામ ને મળે ને ધક્કા. બાપાશ્રી આવું બધું કીધેલું જ છે એમની વાતોમાં કે જેને કઈ કરવું નથી, મૂર્તિ માંગે, આજ્ઞા પાડવી નથી, મૂર્તિ માંગે તે તો ગાંડો છે. આવા વચન કીધા છે. તો હજી આપણે આગળ જોઈએ. બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા 250. ભૂત, ભવિષ્ય અને વર્તમાન તેના ભાવ ટાળી નાખવા, દેહના જે શણગાર છે તે ટાળી નાખવા અને મહારાજની મૂર્તિમાં એક તાર જોડાવું. વૈભવ એકે મેલવા નહીં અને મૂર્તિ ખપે તે કેમ મળે? જો પુરુષ પ્રયત્ન કરવા માંડે તો મૂર્તિ સિદ્ધ થઈ જાય. માટે પુરુષ પ્રયત્ન કરવો. બાપાશ્રી આપણને એક નાનકડી ટકોરમાં કેટલી મોટી વાત કીધી. ભૂત, ભવિષ્ય ને વર્તમાન તેના ભાવ ટાળી નાખવા એટલે આગળ પાછળ કઈ નહીં, બસ અખંડ એક જ તાન. પછીનું તો બહુ સ્પષ્ટતા નહીં બોલું. દેહના શણગાર ટાળી નાખવા. દરેકે સમજવું કોને હોય ને શું ટાળવું. મહારાજની મૂર્તિમાં એક તાર જોડાવું. એક તાર તૂટે નહીં. એટલે ઘડીક સંસારમાં વૃત્તિ, ઘડીક મહારાજમાં એમી ના પાડે. હવર્યાસી આપણે સંસારમાં અને છતાં એક તાર વૃત્તિ જોડવાની છે. આપણે અહીંયા જે ઉપર હોલ બનાવેલો છે જીવન દર્શનનો, એમાં બાપાશ્રીના જીવન પરિચય આપેલો છે. તો 3 દ્રશ્ય એવા મૂકેલા મામાએ સિલેક્ટ કરીને કે ત્રણેયમાં બાપાશ્રીની મૂર્તિમાં વૃત્તિ છે. એક જયારે નાના હોય કથા વાર્તા કરે ત્યારે, એક ખેતીનું કામ સંભાળે પોતે કોસ આંકે છે ત્યારે, અને એક ખાલી ખેતીનું કામ આમ કે ને ધ્યાન રાખે, રખોપું કરે, ખાટલામાં બિરાજમાન છે ત્યારે. ત્રણેયમાં બતાવેલું છે કે ગૃહસ્થાશ્રમમાં પણ આવી રીતે વૃત્તિ રાખતા રાખતા તમારો સંસાર પાર પડાય. આમાંનું મારામાં કઈ નથી, પણ હું તો ખાલી આપણે બધા ભેગા મળીને પ્રયત્ન કરી શકીએ એટલે આ યાદી આપું છું કે આવી રીતે થાય ખરું. આપણે તરત એમ જ કે પણ આપણે ગૃહસ્થમાં આપણે એવું પાકું કરી લીધું છે કે હું તો ગૃહસ્થાશ્રમમાં જ છું અને હજી રહેવાનું છે. કારણ કે આપણે પાકું કરી લઈએ, જે ચિંતન કરીએ એ જ બીજા જન્મે મળવાનું છે. એટલે આપણે પાકું જ એવું કરી લીધું છે કે હું તો ગૃહસ્થાશ્રમમાં છું. એટલે અહીં બાપાશ્રી કહે છે જો પ્રયત્ન કરવા માંડે તો મૂર્તિ સિદ્ધ થઈ જાય.
માટે પુરુષ પ્રયત્ન જોઈએ. અંતે શું આવ્યું તો કે પુરુષ પ્રયત્ન કરવો પડે તો મૂર્તિ સિદ્ધ થાય. બધું થાય પણ બાપા કે ને કે ધ્યાન કરવાનો નિયમ કોઈ લેતું નથી. એમ બીજું બધું કરવા તૈયાર છે, પણ જે બાપા કહે છે ને એ વાત માનવા આપણે બિલકુલ તૈયાર નથી. સ્વામિનારાયણ. હરે શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, મિશન પ્રકાશન, વાર્તા નંબર 266, કુંડળ પ્રકાશન 270, કાળુપુર પ્રકરણ 2, વાર્તા નંબર 85, ભુજ પ્રકરણ 2, વાર્તા નંબર 85, રાજકોટ ગુરુકુળ પ્રકરણ 1, વાર્તા 85, પીપલાણા પ્રકાશન પ્રકરણ 1, વાર્તા 84, નારણપુરા પ્રકાશન 1, વાર્તા 85, ભાલજા મંડળ પ્રકરણ 2, વાર્તા નંબર 85, હરિ મંદિર સંબંધી કામકાજ કરતો હોય તેનો ઓથ લઈને કાંઈક વધુ ઓછું વર્તાય તો શ્રીજી મહારાજ રક્ષા કરે કે ન કરે? કેમ જે આજ્ઞાએ કરીને કરે છે માટે? ઉત્તર: જે જો એ પુરુષ પ્રયત્ન કરીને સાવધાન વર્તતો હોય ને અજાણમાં જો આડું અવડું થઈ જાય તો રક્ષા કરે, ને જાણી જાણીને વધારે તો રક્ષા ન કરે ને તેનો દંડ ભોગવવો પડે. ઇતિ વાર્તા 266. મુનિ સ્વામીની વાતો, વાર્તા નંબર 69. મહારાજ અને બાપાએ વાતોમાં આપણને કીધું કે બાપા કહે ભગવાનની મૂર્તિ તો અલૌકિક છે. એ મૂર્તિમાં કેવું સુખ છે, તે મૂર્તિ કેવી છે તેનો કોઈ પાર પામી ન શકે. મૂર્તિ અલૌકિક, સુખ પણ અપાર અપાર, નવા નવા સુખ આવે જ જાય. એ સુખ રોમે રોમ રસબસ રહી અનાદિ મુક્ત જીવન પર્યંત લે છે. એ સુખ આપણને બધાઈને આપ્યું છે. સુખ આપવું તે અમારું કામ છે. બાપા કહે પુરુષ પ્રયત્ન કરવો, પ્રસન્નતાના સાધન કરવા તે તમારે કરવાના અને મૂર્તિનું સુખ અમારે આપવાનું. ઇતિ વાર્તા 69. બધા જ મુક્તોનો અભિપ્રાય એક જ આવે છે કે પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે. આપણે હાથ ઉપર હાથ લઈને બેસી જઈએ તો આ લોકની કંઈક સામાન્ય સિદ્ધિ મેળવવી હોય તો પણ નથી થતી. જ્યારે આપણે એજ્યુકેશનમાં હોઈએ તો સામાન્ય ભણવું હોય તો વાત જુદી છે, અને કંઈક વિશેષ બનવું હોય તો એવો વિશેષ દાખલો પણ કરવો પડે. આજ તો કેટલી બધી લાઈનો એવી થઈ ગઈ કે જેમાં દિવસ ને રાત મથી લોકો પોતાનું જે એક લક્ષ્ય હોય છે પાર પાડે. તો આપણે પણ મહારાજની મૂર્તિ પામવી હોય તો આપણે એવી રીતે પ્રયત્ન કરવો જ પડે, અને તો જ આપણે પ્રસન્નતાના સાધન કરી અને મહારાજ અને મુક્તોને પ્રસન્ન કરીએ તો આગળ વધીએ. જય સ્વામિનારાયણ. બાપાશ્રીની વાતો ભાગ 2, વાર્તા 20. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મહારાજ તો કેવળ કૃપા સાધ્ય છે. તે કૃપા કરીને આ જીવના ઉદ્ધાર કરે છે. તેને રાજી કરવા ખપે. જીવ મહારાજને રાજી કરવા કઈ ક્રિયા કરે? ક્રિયા એ જે પુરુષ પ્રયત્ન કરે ત્યારે મહારાજ ને સંત તેના ઉપર કૃપા કરે. હવે તો ક્રિયા સાધ્ય ગઈ અને કૃપા સાધ્ય રહી. સંતો હવે તમે વાતો કરો, અમે તો આજ થાકી ગયા. જો બાપાએ આપણને છે ને શરૂઆતમાં એમ કીધું કે આજ તો ક્રિયા સાધ્ય ગઈ ને કૃપા સાધ્ય રહી. એટલે આપણે કેવા હોય હોંશમાં આનંદમાં આવી જાય, જોઈ લો કીધું ને ક્રિયા કઈ ન રહે, એકલી કૃપા જ રહી. પણ આગળ પાછું આપણને કહી દીધું કે કૃપા કરવાનું કીધું તો વાત શું કીધું? ક્રિયા કઈ કરવી? તો કે કૃપા કોના ઉપર થાય? તો કે મહારાજ રાજી થાય એવી ક્રિયા કરે ને એના ઉપર. પછી એમ કીધું તો હવે ક્રિયા કઈ રાજી કરવાની? તો તરત કહી દીધું કે પુરુષ પ્રયત્ન કરે ત્યારે મહારાજ ને સંત એના ઉપર કૃપા કરે. ચોખ્ખું જ કહી દીધું, પુરુષ પ્રયત્ન કરે ત્યારે કૃપા કરે. મામાએ આપણને અમૃત સરિતામાં એવું કીધું 50% પુરુષ પ્રયત્ન 50% કૃપા. તો આપણે હાવ બેસી રહીએ અને એક સામાન્ય જીવન જીવતા હોય એવું જીવીએ, એનાથી વિશેષ આગળ ન વધીએ તો પ્રાપ્તિ પણ એટલી જ થશે, એથી આગળ કઈ નહીં થાય. જય સ્વામિનારાયણ. ગોપાળાનંદ સ્વામીની વાતો, વાર્તા 290. સત્સંગ સહેજે મળ્યો હોય તે પુરુષ પ્રયત્ન કર્યા વિના વૃદ્ધિ પામે કે નહીં? ઉત્તર: જે પોતાને જોયા કરે, જે મારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને શ્રીજી મહારાજની મહાત્માએ સહિત ભક્તિ, એમાંથી કયા ગુણ આવ્યા છે ને કયા નથી આવ્યા, ને આસ્તિકપણું કેટલું છે ને કેટલું નથી, ને લોભ, કામ આદિ જે દોષ તે કેટલા ઓછા થયા છે ને કેટલા નથી થયા, એમ તપાસ અહોનિશ કર્યા કરે ને પુરુષ પ્રયત્ને કરીને ગૃહ તથા બોરડીની પેઠે સત્સંગને વિશે નક્કી પાયો કરે તો સત્સંગ વૃદ્ધિ પામે. નહીં તો દેશ કાળાદિકની વિષમતાએ કરીને લાપણાની પેઠે ઉડી જાય.
જે શામળાજી સ્વામી આપણને કેટલી બધી ગહન વાત કહી દીધી. એક હિસાબ કરવાનો, કયો ખાલી વિષયનો નથી કીધો. કામ, ક્રોધ, લોભ આદિ બધા જે દુર્ગુણો છે, મારામાં કેટલા ઓછા થયા, કેટલા વધ્યા, એનો હિસાબ કરવો. અને આગળ કહી દીધું કે બોરડી અને ધ્રુવ, તો એમ કે ને બોરડીને તો હરખી મૂળમાંથી ન ઉખેડેથી વારંવાર થયા જ કરે. એમ જે આ બધા કામ, ક્રોધ, આપી દોષ છે, વિષય છે, એ બધા કેવા છે, તો એને પુરુષ પ્રયત્ન કરીને કાઢવા માંડીએ તો નીકળે, નહીતર પછી નીકળે નહીં. અને નીકળે નહીં ત્યાં સુધી આપણું કોઈ આગળ પ્રગતિ થાય નહીં અને આત્યંતિક કલ્યાણનો રસ્તો ખુલ્લો થાય નહીં. તો અહીંયા આપણને કીધું પુરુષ પ્રયત્ન કરીને આપણી અંદર રહેલા દોષો ટાળવા પ્રયત્ન કરવા માંડવું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગોપાળાનંદ સ્વામીની વાર્તા 281. લોભ, કામાદિકની ઈચ્છા અલ્પ જેવી જણાય છે, પણ મુંબઈ, કાશી ને અરબસ્તાન ઇત્યાદિ અનેક દેશને વિશે લઈ જાય છે, ને તે દેશને વિશે અતિ દુઃખ ભોગવાવે છે. પણ એ મૂર્ખ જીવ છે ને અજ્ઞાની છે ને સંસારમાં આસક્ત છે, એટલે એને એ દુઃખ જણાતું નથી. લોભાદિકની વાસના તો અતિ મોટી છે, માટે તેને ટાળવાને અર્થે સત્પુરુષના સંગે કરીને ધર્મ જ્ઞાનાદિક ગુણને સિદ્ધ કરીને પાયો અતિ પાકો કરવો. અને ધર્માદિકના અર્થે તો દેહમ પાત્યામી અર્થમ સાધ્યામી, અર્થ દેહ તો પડી જતો, પણ મોક્ષરૂપી અર્થને સિદ્ધ કરું, એવી રીતે મંડે તો થાય. તે ઉપર હિરણ્યકશિપુના દ્રષ્ટાંતે કરીને વાર્તા કરી છે. હિરણ્યકશિપુએ ઊંધે માથે તપ કર્યું, તે શરીરમાં વાસણા સોસરા નીકળ્યા, તેમ સાચા શૂરવીર થઈને પુરુષ પ્રયત્ન કરવો. ઇતિ વાર્તા. જય સ્વામિનારાયણ. આમાં તો આપણને કેટલી બધી હદે કીધું. હિરણ્યકશિપુનું દ્રષ્ટાંત કેવું દીધું કે એને વાંસડા સેંસરા એના બરડામાંથી ઉગી ગયા, એટલું એને તપ કર્યું, પણ એને પાછી બુદ્ધિ શું વાપરી, તો કે એને ભગવાન મેળવવાનું કર્યું. તકલીફ ઈ થઈ ને, એને તો પ્રહલાદ ને ઉલટાના નડતા હતા એમ. તો અને કેવું આમ સૂક્ષ્મમાં આ વાર્તાનો ગહન જો અર્થ આપણે જોઈએ તો કે દેશ વિદેશ આપણને લઈ જાય. કોણ? આપણી ઈચ્છાઓ, કામનાઓ, અને શું કરે છે, આપણને હેરાન જ કરે છે. પણ તોય અત્યારે આપણે બધા કેવા એમાં ગાંડા થઈ જઈએ છીએ ને એના દોર્યા દોરાઈએ બધી ઇન્દ્રિયોને અંત કરીને એના મય થઈ જાય છે, અને જીવે ગુલતાન થઈ જાય, અને દેશ વિદેશ ફરીએ અને કેટલો કચરો નાખીએ, આપણો કિંમતી સમય બગાડીએ, અને માંથી કેટલાય જન્મ લખી નાખીએ છીએ. તો આપણે તો એવું કોઈ વિચારવા, એમાં લોભ ઉપર વિશેષ ધ્યાન દેવાનું કીધું આ વાતમાં, પણ આપણે આવો કોઈ દિવસ સૂક્ષ્મ વિચાર કરતા નથી. આજ તો આજે સામાન્ય લોકો ફરવા જાય છે એની તો વાત થાય એવું જ નથી, પણ આજ સત્સંગમાં આપણે જે જાત્રા કરવા નીકળીએ છીએ, આપણા આત્માને પૂછ્યું કે શું ખરેખર તીર્થ કરવા જઈએ છીએ કે જન્મ વધારવા જઈએ છીએ? એનો જો આપણે શુદ્ધ બુદ્ધિથી વિચાર નથી કરતા તો કહેવાય એવું કે અમે જાત્રા કરી આવ્યા, પણ એ જાત્રા આપણો આ ફેરોય લાંબો વધારી દે અને લાંબી યાત્રા કરી દે, એમાં કંઈ ફેર પડે નહીં. કારણ કે જ્યાં ત્યાં જઈને મફતનું ખાવું, રહેવું, વાંધા વચકા કાઢવા, ન કરવાનું કરવું, ત્યાં જઈને ભગવાનની ભક્તિના બદલે રજોગુણ તમોગુણ વાતાવરણ ઊભું કરવું, એવો સંગ કરવો, એવી ક્રિયા કરવી, તો એનાથી આપણી ઉપર કેટલા બધા જન્મ વધી જાય. તો એવો આપણે સૂક્ષ્મ વિચાર કર્યા વગર આપણું જીવન આમ ત્રોહ જાય, અને તો આનંદમાં હોય કે મારા જેવી કોઈ સત્સંગી જ નહીં. આપણને એવો એક કેફ હોય, પણ ખરેખર મોટા મુક્તોનો અભિપ્રાય જોઈએ તો પુરુષ પ્રયત્ન કયો કયો કરવાનો છે? તો આમાં ચોખ્ખું જ કીધું ને કે આ બધા દોષો ટાળવા. બાપાશ્રી એમ કીધું દેશ વિદેશ ફરવા જવું ને, સ્વામીએ આ જ વાતને શાસ્ત્રની દ્રષ્ટિએ લીધી છે. જ્યારે આપણને બાપાશ્રી સાદી ભાષામાં કીધું દેશ વિદેશ ફરવું વરવું મૂકી દેવું. જ્યારે છેલ્લાના 32મા વચનામૃતમાં પણ છે આહાર અને વિહાર યુક્ત કરવો. પણ ક્યારેય જીવનમાં આપણે ફરવા જવા બાબત તો કલ્પના નથી કરતા. એમ ક્યારે એવું સ્વપ્ન નથી આવતું, કલ્પના કે આ મારે જવાય કે ન જવાય. અને એટલે પર્વતભાઈ જયારે દેહ મૂકે છે ત્યારે બધા ભક્તો પૂછે છે, તો પર્વતભાઈ કહે છે કે જેને રાજસી યજ્ઞમાં જવું હોય જાઓ, અને સાત્વિક યજ્ઞમાં રહેવું હોય રહો. તો હતી તો મૂર્તિની પ્રતિષ્ઠા, તો એને રાજસી યજ્ઞ કીધો હતો, અને મુક્તનું અંતર ધ્યાન થવાની લીલાને સાત્વિક યજ્ઞ કીધો હતો. અને જે હાજર રહ્યા એનું કામ થઈ ગયું. એમાં આપણે ઓળખી શકીએ છીએ ખરા. આપણે લોલા લોલા આજ અહીં સમયો છે, આજ અહીં પ્રતિષ્ઠા છે, અહીં તો આટલું માણસ ભેગું થયું હતું, ત્યાં તો 3 મીઠાઈ જમવામાં હતી, શું એમની વ્યવસ્થા હતી, બહુ સરસ ઉતારા હતા, જમવાનું એટલું સરસ હતું, આયોજન એટલું સરસ હતું. બસ તો ઉપરથી વિષય વધારીને આવી, ઘટાડીને તો આવતા નથી.
એટલે મહારાજને રાજી કરવા જવાનું લક્ષ આપણી અંદર પણ નથી, એટલે જ આપણે એમને યોગ્ય રીતે ઓળખીને પુરુષ પ્રયત્ન પણ નથી કરતા. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. મુનિ સ્વામીની વાતો વાર્તા 20 પેજ 75. આ જોગ ભગવાન ભજવાનો મળ્યો, પણ ભગવાન ભજે નહીં, કથા વાર્તા એ અંગ ન કરે તો એને સુખ ક્યાંથી આવે? માટે ભગવાનના ભક્તને એવું અંગ કરવું જોઈએ. મહારાજ કહે, પુરુષ પ્રયત્ન તો જોઈએ. ભગવાનની કૃપા છે તે કૃપાથી થાય ખરું, પણ કૃપા ક્યારે થાય? તો પુરુષ પ્રયત્ન કરે ત્યારે કૃપા થાય. માટે પુરુષ પ્રયત્ન કરતા રહેવું. પુરુષ પ્રયત્ન સર્વે સાધનમાં મહારાજ કહે મોટું સાધન છે. માટે સાવધાન થઈને ભગવાન ભજવા માંડે, મહારાજની આજ્ઞા બરાબર પાળવા માંડે, બધા નાના મોટા વચનમાં વર્તે. ભગવાનની આજ્ઞામાં કાંઈ ફેર પડે તો તેને ત્રાસ થાય કે અહો મારી આ ભૂલ થઈ, આવું મારે ભગવાનના ભક્તને કેમ થાય? માટે આપણે ભગવાનના ભક્તને બહુ જ ખ્યાલ રાખવો. ઇતિ વાર્તા. અમૃત રત્નો. રત્ન 183. પુરુષ પ્રયત્ને કરીને તામસ, રાજસ અને સાત્વિક એ ત્રણેય અહંકાર ટળી જાય, ત્યારે જ પ્રભુનો સાક્ષાત્કાર થાય અને નિર્ગુણ થવાય. ચોખ્ખું જ કહી દીધું કે સાક્ષાત્કાર પણ ત્યારે જ થાય. તો હવે જેને આપણે જાગવું હોય એને થોડુંક જાગૃત થવાનું. જય સ્વામિનારાયણ. અમૃત હા. રત્નો 93. કૃપામાં અપાર શક્તિ છે, પરંતુ જો તે કૃપાની સાથે સાથે સાધક પુરુષ પ્રયત્ન કરી શુદ્ધ જીવન જીવે તો પ્રગતિ વિના વિલંબે ત્વરિત ગતિથી થાય. અને અમૃત સાગર 111. પાત્રતા આવ્યા વગર પ્રભુના સુખની ઈચ્છા રાખવી વ્યર્થ છે. ચોખ્ખી જ ના પાડી દીધી તોય આપણે સમજવા તૈયાર ન હોઈએ તો શું થાય? માટે પુરુષ પ્રયત્ન કરી પાત્ર થવું તે મહારાજ અને મોટા મુક્તનો સિદ્ધાંત છે. હમણાં કીધું ને, પુરુષ પ્રયત્ન કરીને તામસ, રાજસ ને સાત્વિક 3 અહંકાર ટળી જાય ત્યારે પ્રભુનો સાક્ષાત્કાર થાય અને નિર્ગુણ થવાય. તો સાત્વિક અહંકાર ટળવો તો કેટલો પ્રયત્ન કરવો પડતો હશે. ભાઈના પ્રવચનમાં હતું કે હું તો નિમિત્ત માત્ર છું. કોઈ પણ એવું કાર્ય કર્યું હોય ને કોઈ આપણને કે ત્યારે આપણે એમ કહીએ કે હું તો નિમિત્ત માત્ર છું, ને કહીએ ઈ જ ને, બીજું શું કહીએ આપણે? તો કે એવું કહીએ ને તો એ પણ એક અહંકાર જ છે. તો કેટલું સાવધાન રહીને ચાલવાનું છે એ આપણે વિચારવાનું છે. અને આપણે ગાફલપણે જઈએ તો ક્યાં મેળ પડે? તો આપણે તો આ સભામાં જોડાયેલા બધા મહારાજની મુક્તોની પ્રાર્થના કરીએ કે આપણને સાચી દિશા સુજાડે અને યોગ્ય દિશામાં પુરુષ પ્રયત્ન કરાવે. સત્સંગમાં બધાને એવું જ લાગે છે કે અમે તો બહુ પુરુષ પ્રયત્ન કરી, અને ખરેખર ઘણા કરે છે. ઓલું માઘ સ્નાન કરે ને ઓલું કોળિયા વ્રત કરે ને, પણ એની અંદર ઉતરીને આપણે જોઈએ છીએ કે એ ખાવાથી ક્યાંક અહંકાર વધ્યો નોય વધ્યો હોય કદાચ, પણ તો એ મારા કામ, ક્રોધ, લોભ આદિ દોષ ગયા એ કે ઓછા થયા? જોવાનું એ છે ને ઓછું એવું કરવાનું. ચૈતન્યને જેમ બને એમ શુદ્ધ કરવાનો છે. તો પ્રયત્ન આપણો એવી દિશામાં હોવો જોઈએ, અને પુરુષ પ્રયત્નને સાધન પણ એવું હોવું જોઈએ કે જેનાથી આપણી પ્રગતિ થાય. અમૃત રત્નો 299. કોઈ પણ બાબત સિદ્ધ કરવી હોય તો પુરુષ પ્રયત્ન અનિવાર્ય છે. આપણે ખાલી એક બસની ટિકિટ લઈ લીધી હોય, સામાન્ય તૈયાર હોય, પણ 2 પગ લઈને બસમાં જઈને ચડીને બેસીએ નહીં તો ટિકિટ હોય તો બસ જતી જ રહે. કાંઈ પણ નાનામાં નાનું કામ કરવું છે, પાણી પીવું તો ગ્લાસ ઉપાડવો પડે, એમ પુરુષ પ્રયત્ન દરેક વસ્તુમાં કરવો પડે. એમ મહારાજની મૂર્તિ સિદ્ધ કરવામાં પણ પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે. જય સ્વામિનારાયણ. પરમ ભાવની પરમ 113. એકવાર એક મિત્ર પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન સ્વામિનારાયણ તો સર્વસમર્થ એકમાત્ર સનાતન ભગવાન છે. જો એ સંકલ્પ કરીને આ બ્રહ્માંડના સમસ્ત જીવ પ્રાણી માત્રને પોતાના અક્ષરધામમાં મૂકી દે તો કોઈને પણ જન્મ મરણની કે બંધન મોક્ષની ઝંઝટ ન રહે. તો શ્રીજી મહારાજ આવું કેમ નહીં કરતા હોય? આ અત્યંત તર્કપૂર્ણ રમૂજી પ્રશ્ન છે. જીવને પોતાના કલ્યાણ માટે પોતાના ભાગે કાંઈ પુરુષાર્થ કરવો નથી, પણ ભગવાન આમ કેમ નહીં કરતા હોય એવા સંકલ્પ જરૂર કરવા છે. એકવાર શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે કાઠિયાવાડમાં વિચરણ દરમિયાન ઝીંઝાવદર ગામ પાસેથી પસાર થયા, ત્યારે તેમણે એવો વિચાર આવ્યો કે આ પવિત્ર ગામના સર્વ જીવોને મારા એક સંકલ્પ માત્રથી
એમનું આત્યંતિક કલ્યાણ કરી મારા ધામમાં મોકલી દો. શ્રી હરિના એક સંકલ્પથી એ ગામના સર્વે જીવ અક્ષરધામમાં પહોંચી ગયા, પણ પાત્રતા ન હોવાથી ત્યાં ટકીને રહી ન શક્યા. પરિણામે મહારાજે તેમને ફરી તેમની પૂર્વવત સ્થિતિમાં મૂકી દીધા. આધ્યાત્મિક જગતની આ નરી વાસ્તવિકતા છે. ભગવાન તો સર્વે જીવોનું કલ્યાણ કરવા ઈચ્છે છે, પરંતુ ભગવાન કહે છે કે હું કૃપા કરું એ ઝીલવા માટેની યોગ્યતા તો જીવે પોતાના પુરુષ પ્રયત્ન દ્વારા મેળવવી જ પડશે ને. જય શ્રી સ્વામિનારાયણ. કેટલા સરસ દ્રષ્ટાંત સહિત મહારાજ સમજાવે કે જીવોને મૂકી તો દઈએ, પણ જીવો રહેવાય જોઈએ ને. આપણે બાળકોને સ્કૂલ મોકલી દઈશ, પછી એને ભણાવવા માટે કેટલો દાખલો કરીએ ત્યારે ભણે છે, એમને એમ નથી ભણતા. એમ આપણને મહારાજ કે મૂકતો રાજી થઈને મૂકી દે, પણ ત્યાં આપણે ટકવા તો જોઈએ ને. આપણને અત્યારે 2-4 કલાક કથા વાર્તા વધારે હાલે તો અકળામણ થવા માંડે કે આ તો બહુ લાંબુ થઈ ગયું. એમાં મૂર્તિ અખંડ તો કેમ રહેશું. જય શ્રી સ્વામિનારાયણ. અમૃત સાગર ભાગ 1 પ્રકરણ 2 વિવેક જ્ઞાન વાત 6 પેજ 14. જે મુમુક્ષુને પોતાનો સ્વભાવ જીતવાની તીવ્ર ઈચ્છા હોય અને એ દિશામાં પુરુષ પ્રયત્ન કરતો હોય, તેની ઉપર રજ ભગવાન અને મુક્તની કૃપા થાય અને તે સ્વભાવ જીતી શકે. અન્ય જીવોના સ્વભાવ તો કેટલાય જન્મે પણ ઘસાતા નથી. જીવ પોતે ઈચ્છે અને પુરુષ પ્રયત્ન કરે તો જ સ્વભાવ ટળે. કહેવાય એવું કે પ્રાણની પ્રકૃતિ સાથે જાય. સ્વભાવ છે એ સૂક્ષ્મ દેહ સાથે સંકળાયેલા અને જશે પણ સાથે જ. ને સ્વભાવ એક જન્મે ટાળ્યા વગર છૂટકો નથી. તો એ ચોખ્ખું જ કીધું કે આપણે પુરુષ પ્રયત્ન એવો કરશું, મહારાજ અને મુક્તની કૃપા ઉતરશે તો જ સ્વભાવ આપણા બદલાશે, તો જ આપણું જે પ્રાપ્તિ છે એમાં પણ ભેદ ત્યારે જ પડશે. અને કહી દીધું કે સામાન્ય જીવો છે એના સ્વભાવ તો કેટલાય જન્મોએ ખાલી થોડા ઘસાય, બદલાતાય નથી સાવ. તો આપણને આવી તક મળી ગઈ, આવા મુક્તોનો સહારો મળી ગયો, અને ત્યારે જો આપણે હવે ચૂકી જશું, લીલા માસીએ કૃપા કરીને આપણને સભા ચાલુ કરાવી, તો એ તો ત્યાં બેસી નથી થતી, પણ કોરોના તો આપણા માટે વિશેષ રૂપે ફળદાયી નીકળ્યો કે એમાંથી આ ઝૂમ નીકળ્યું. અને ઝૂમ કરતા કરતા આપણે બધા ઘરે બેઠા શાંતિથી, નહીં દોડા દોડી, નહીં કઈ તડકે જવાનું, કઈ જ દાખલો નહીં, અને શાંતિથી મજાનો કોઈ આરામથી કોઈ બેઠા બેઠા આ વાત સાંભળી સમજી અને વિચારશું, અને તો આપણી પ્રગતિ થશે. કારણ કે સમજણ સહિત કરવામાં આવે તો ઝડપી આપણે દોષ જીતી શકીએ, અને એમને એમ આપણે કરીએ જડતાપૂર્વક તો કોઈ દોષ જીતાતા નથી. જય સ્વામિનારાયણ. મુનિ સ્વામીની વાતો વાર્તા 10 પેજ નંબર 39 ટ્રેક 29 મિનિટ 33. અને એ પ્રમાણે નથી વર્તતો એ વારંવાર 84માં કૂટાય છે, જન્મ મરણ પામે છે ને 84માં રજડે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના વચનમાં રહેવું એટલું કર્તવ્ય છે, એટલો પુરુષ પ્રયત્ન છે, એટલું ખરેખર સાધન છે. માટે ભગવાનના વચનમાં રહેવાની જરૂર પડે છે. બીજો એ જ દાખલો છે. ભગવાનના વચનમાં રહેવું એ જ મોટું તપ છે, એ જ મોટો જ્ઞાન યજ્ઞ છે, અને ભગવાનની પ્રસન્નતા કરવાનો પણ એ જ ઉપાય છે. મુનિ સ્વામી આપણને સરળમાં સરળ ભાષામાં સરળમાં સરળ રસ્તો બતાવી દીધો કે ભગવાનના વચનમાં રહેવું એટલે એમની આજ્ઞામાં રહેવું. આજ તપ ને આજ બધું સાધન, પ્રસન્નતાનું સાધન, આ પ્રાપ્તિનું સાધન પણ આ. તો કે શું? તો કે મહારાજ અને મુક્તના વચનમાં રહેવું, એટલે કે એમની અનુવૃત્તિમાં રહેવું. આટલું જ આપણે કરવાનું છે, અને એટલું જો નહીં કરીએ તો નુકસાન આપણને જ છે કે આપણી ઉપર કેટલાય જન્મો વધી જશે. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. અમૃત સાગર ભાગ 3 મુદ્દા નંબર 90. સેવકે પૂછ્યું, શ્રીજી મહારાજે પહેલા જ વચનામૃતમાં કહ્યું છે કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય તેથી અધિક કોઈ પ્રાપ્તિ નથી. તો પછી અનાદિ મુક્તની સ્થિતિમાં ચૈતન્ય પ્રભુના સ્વરૂપમાં રહે છે, એ સ્થિતિ કઈ રીતે અધિક ગણાય? કારણ કે આ વચનામૃતમાં મહારાજે અખંડ વૃત્તિની વાત કરી છે. પ્રત્યુત્તરમાં મુક્તરાજે કહ્યું, જ્યારે ચૈતન્ય પ્રભુરૂપ થઈ પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપમાં સંલગ્ન થઈ જાય છે તેને જ અખંડ વૃત્તિ કહી છે. એવી પૂર્ણ સ્થિતિ થયા વગર તો મનની વૃત્તિથી પ્રભુમાં જોડાવાનો અભ્યાસ, પુરુષ પ્રયત્ન ચાલે છે તે સાધન દશા છે. એમ પ્રયત્ન કરતા કરતા મનની વૃત્તિ નિર્ગુણ થઈને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય
ત્યારે તે ભક્ત ગુણાતીત થાય છે. માયિક એવા ઇન્દ્રિયો અંતઃકરણથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થાથી સ્થૂળ સૂક્ષ્મ કારણ ને ઐશ્વર્યના રાગરૂપ મહાકારણ શરીરથી તેમજ કાળ, કર્મ, માયા આ સર્વેથી પર થઈ જાય ત્યારે મન જ નથી રહેતું, તો પછી મનની વૃત્તિ શી રીતે કહેવાય? માટે પૂર્ણ સિદ્ધ મુક્તની સ્થિતિમાં ચૈતન્ય પોતાની દિવ્ય સત્તાથી પ્રભુની કૃપાએ પ્રભુના સ્વરૂપમાં સંલગ્ન થઈ જાય છે. તેને પ્રભુના દિવ્ય સુખ સિવાય બીજું કાંઈ જાણપણું રહેતું નથી. આ સ્થિતિ અનાદિ મુક્તની સર્વોચ્ચ સ્થિતિ છે. આમ પ્રભુમાં અખંડ સ્થિતિ એ જ અનાદિ મુક્તની સ્થિતિ છે ને તેથી અધિક કોઈ પ્રાપ્તિ નથી. મહારાજના કહેવાનું એ તાત્પર્ય છે. કેવી અદ્ભુત સ્પષ્ટતા! જય સ્વામિનારાયણ. આમાં તો ચોખ્ખું જ કહી દીધું કે ક્યારે તો કે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે છેલ્લી પ્રાપ્તિ છે, અને ત્યાં સુધી આપણે પુરુષ પ્રયત્ન કરવાનો છે. બાપાશ્રીની વાત ભાગ 2 વાર્તા 76 પેરેગ્રાફ 2. આપણે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી બહાર નીકળવું નહીં, એટલામાં જ રહેવું. એવો ખટકો થાય તો મહારાજ જરાય છેટા નથી. ખટકો રાખીને મંડે તો 6 મહિનામાં પૂરું થઈ જાય. તે પૂરું નક્કી કરવું પડશે, છૂટકો નથી. બીજું બધુંય થાય, માળા, કીર્તન, સેવા, મંદિરનો વ્યવહાર, મહંતાય, એવું બધુંય થાય. પણ કારણ વસ્તુ જે શ્રીજી મહારાજની મૂર્તિ તેમાં ન રહેવાય. માટે મૂર્તિરૂપ માળામાં જ રહેવું. કોઈ ભગવાન સામું 1 ગજ ચાલે તો ભગવાન તેના સામા 2 ગજ ચાલે એવા દયાળુ છે. પણ જીવને ગરજ થોડી છે. મહારાજ અને મોટા મુક્ત મળ્યા છે તે પૂરું કરાવી દેશે, પણ ખટકો રાખીને મંડવું, પંચભૂતના દેહને પડ્યો મૂકીને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જવું. મોટા તો મૂર્તિમાંથી ઘડીએ નોખા પડતા નથી. તેવા મોટાને વિશે હેત રાખશો તો વાંધો નહીં આવે. હિંમત હારશો નહીં, જે કેમ થશે. હમણાં તો કારણ મૂર્તિમાં રહેવું કઠણ પડે છે, પણ રહેવા માંડે તો નીકળવું કઠણ પડે. તે આપણે કરવાનો ખટકો ઓછો છે અને ખપ થોડો છે. મહારાજે કહ્યું છે જે એણે ક્યારે આગ્રહ કર્યો અને ક્યારે ન થયું, કરવા માંડે તેને કાંઈ કઠણ નથી. મોટા કરે તેમ ન કરવું, પણ કહે તેમ કરવું. આ જીવને સર્વે કામ પુરુષ પ્રયત્નથી જ થાય છે, પણ પુરુષ પ્રયત્ન વિના કાંઈ બને નહીં. તે કરવાની શ્રદ્ધા નથી અને નકરી કૃપા જોઈએ છીએ. પણ પાત્ર થશે તો એની મેળે જ કૃપા થશે. જ્યાં સુધી આ લોકની મોટપ, માન, સ્વાદ, મોહબત એ બધુંય રાખે તો ક્યાંથી પાત્ર થવાય? આવા વચન સાંભળે ત્યાં સુધી ઠીક રહે અને પછી કાંઈ ન મળે. માટે આપણે જરૂર કરવું પડશે, છૂટકો નહીં થાય. એમ જાણીને મંડી પડવું, તો મહાપ્રભુનું અચળ, અનાદિ અને સનાતન સુખ લેવાય. પ્રથમ મોટા સદગુરુઓએ કેટલાક દુઃખ સહન કર્યા છે, તો આજે અચળ, અનાદિ અને સનાતન સુખને પામ્યા છે. તેની આપણે વાતો કરીએ છીએ, પણ ટાણું આવે ત્યારે પાછું કાંઈ ન મળે. નહીં તો આવા વચનની શેડું જીવમાં ઉતરી જાય અને સૂકા હાડકા જેવું લુખ્ખું થઈ જવાય, પણ માહી ઉતરતું નથી. માટે પાત્ર થવા પુરુષ પ્રયત્ન જરૂર કરવો પડશે. જો તળાવમાં પાણી નિર્મળ, શાંત ભરેલ હોય તો સૂર્યને કહેવું પડે નહીં, જે મારા ઉપર દયા કરો. એ તો એની મેળે જ માહી દેખાય. લાખો કરોડો ગાંવ ઉપર સૂર્ય છે, પણ સેજે એમાં દેખાય છે, અને જરાક પાણી ડોળાય તો ન દેખાય. માટે પાત્ર થવું. કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ એમાં તણાવું નહીં. તેનો ખટકો ન રાખે તો ખોટ બહુ આવે. આ દેહ અંધો ઘોડો છે, તે ક્યાંય ફગાવી નાખે. એમ જાણી જાણપણારૂપ ભગવાનના ધામના દરવાજામાં રહીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું, તો સુખ્યા થવાય. નહીં તો આ લોકમાં નકરું દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. જાણપણામાં ન રહેવાય તો ખોટ બહુ આવે, કારણ કે આ લોક જ એવો દુઃખદાયી છે. માટે નિયમ, નિશ્ચય, આજ્ઞા, ઉપાસના આદિમાં ખબરદાર થઈ રહેવું. તે જો નિયમ ન હોય તો ક્યાંય જતું રહેવાય. અમારે ત્યાં 2-4 હરિભક્ત આવ્યા હતા. તે રામજીભાઈને કહે જે 4 પળની રોટલી તથા સવારે શેર દહીં અને શેર દૂધ જોઈશે. આવા ઠરાવવાળા થઈ જવાય. માટે સ્વભાવ જીતવા. જીવના ઠરાવ જ ઊંધા.
તે જો પ્રસાદી વેચાતી હોય તો એમ થાય જે કાંઈક ગળ્યું હોય તો ઠીક. આવા ઠરાવમાં મહાપ્રભુનું સુખ ક્યાંથી આવે? માંડવીના મંદિરમાં લક્ષ્મીરામભાઈએ રસનાનું બહુ ખંડન કર્યું ત્યારે એક સાધુને ઠીક ન લાગ્યું. આવા સ્વભાવ પડે છે, માટે સ્વભાવ વાંસે તણાઈ જવું નહીં અને મહાપ્રભુની મૂર્તિનું સુખ લેવું. ઇતિ વાર્તા 76. આ એક વાર્તામાં તો બાપાએ આપણને કેટલું કહી દીધું. 2 વખત તો સ્વાદ કહી દીધો, રોટલીનું દ્રષ્ટાંત આપીને કહી દીધું. હવે આપણે બધાએ વિચાર કરવો કે આપણે તીર્થે જઈએ તો રસાસ્વાદ વધારીને આવીએ કે ઘટાડીને. કોઈ ચિંતા કરતા નહીં, બધા આવજો, રમજો, જમજો. પણ જે છે એ વાત સત્ય છે કે આ બધું કરીએ એ જ પુરુષ પ્રયત્ન છે. બાકી એકલી માળા, ધ્યાન, ભજન કે યાંત્રિક રીતે કોઈ પણ પ્રવૃત્તિ ભગવાન સંબંધી કરવાથી આગળ કોઈ વિશેષ લાભ થતો નથી. પણ આ રીતે આપણી અંદર રહેલા દોષો જીતવાનો પુરુષ પ્રયત્ન કરી અને સાધન કરવામાં આવે ત્યારે જ આપણી પ્રગતિ શક્ય બને છે. તો આપણે પેલા જાગૃત થઈને કઈ દિશાનો પુરુષ પ્રયત્ન કરવાનો એ વિચારવું પડે. આ તો પૂરા રાજસી શણગાર, રાજસી તામસી ભોજન, અને પછી પાછા વાતો ધ્યાનની કરીએ અને વાતો મૂર્તિની કરીએ અને કારણ સત્સંગની કરીએ, એમાં કઈ દી વળે નહીં, વાતો જ રહે. તો જાગૃત રહી અને કીધું હતું ને હમણાં એમ જાણપણા રૂપ દરવાજે. તો સતત સાવધાન કે હું કરું છું યોગ્ય છે. મામાએ આપણને એવું કીધું દરેક કાર્ય કરતા પહેલા એકવાર આપણા આત્માને પૂછ્યું કે આ વાત યોગ્ય છે. આપણને ખબર જ હોય કે આપણું જીવન ખરેખર કેવું હોવું જોઈએ, પણ આપણે એ કરવું નથી ને એટલે આપણે આંખ આડા કાન કરીએ છીએ અને સૌની હારે ત્રો રાખી દીધા. પણ પછી એમ થશે કે આ તો હાવ રાખી દીધા. હોય રાખો મહારાજ કે અમને ક્યાં વાંધો. તો આ વાત દરેક એક વાત વાંચીએ, એક પેરેગ્રાફ વાંચીએ, એનું ચિંતન મનન નિધિધ્યાસ કરીએ તો આગળ પ્રગતિ થાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમૃતનું આચમન. એકવાર શ્રીજી મહારાજ દાંગરા પધારેલા. ત્યાંના ભક્તરાજ ખીમા પટેલના ફળિયામાં હિંચકો બાંધેલો. પટેલને એવો સંકલ્પ હતો કે ભગવાન એકવાર આ હિંચકે ઝૂલે. શ્રીહરિ ડાંગરા પધાર્યા ત્યારે સીધા ખીમા પટેલના ઘરે પહોંચી પેલા હિંચકા પર બેસી બોલ્યા, પટેલ, આજે તમે અમારો સંકલ્પ પૂરો કર્યો. આ સાંભળીને ખીમા પટેલ કહ્યું, મહારાજ, આજે આવું અવળું કેમ બોલો છો? આ હિંચકે બેસીને આજે આપે મારો સંકલ્પ પૂરો કર્યો છે. મહારાજ કહે, આ બ્રહ્માંડમાં પ્રગટ થવાના અમારા જે 6 હેતુ છે એમાંનો એક હેતુ અમારા ભક્તોના મનોરથ પૂરા કરવાનો છે. જો તમે આ હિંચકે અમને બેસાડવાનો સંકલ્પ જ ન કર્યો હોત તો અમારો હેતુ અધૂરો રહી જાત. આમ ભગવાનનો તો સંકલ્પ જ છે કે પોતાના ભક્તો પર કૃપા વરસાવે, પણ તે માટે તેઓ આપણી પાસે અલ્પ પુરુષાર્થની અપેક્ષા રાખે જ છે. ભગવત પ્રાપ્તિમાં ભગવાનની કૃપાનો હિસ્સો ખાસો મોટો હોય છે અને તેની સામે પુરુષાર્થની માત્રા અતિ અલ્પ હોય છે. પરંતુ એ 1 રૂપિયા જેવો પુરુષાર્થ 10,000 રૂપિયા જેવી ભગવત પ્રાપ્તિ માટે જરૂરી તો છે જ. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવા સરસ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે કે પુરુષ પ્રયત્ન તો કરવો જ પડશે. જય શ્રી સ્વામિનારાયણ. અમૃત સાગર ભાગ 3, વાર્તા 144, પેજ નંબર 127. મહારાજનું દિવ્ય સ્વરૂપ કોઈ ચિત્રકાર દોરી શકે જ નહીં, કારણ કે દિવ્ય ભાવને માયિક ભાવમાં કેવી રીતે લાવી શકાય તે અશક્ય જ છે. તેથી પોતાને જે સ્વરૂપ વધારે પસંદ હોય અને જેમાં પોતાને વિશેષ હેત હોય તેવા પ્રતિમા સ્વરૂપનું ધ્યાન પ્રતિલોમપણે કરવું. પછી જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે પ્રથમ તો પોતે જે સ્વરૂપ ધ્યાનમાં ધાર્યું હોય તે જ અતિશય તેજોમય દિવ્ય જણાય છે. પછી તે સ્વરૂપ મૂળ વ્યતિરેક સ્વરૂપમાં ફેરવાઈ જાય છે ત્યારે ખરું સુખ આવે છે અને મહારાજ પોતે વ્યતિરેક સ્વરૂપે વિરાજે છે તેવા દિવ્ય દર્શન અખંડ થાય છે. મુક્ત પોતે પણ દિવ્ય હોવાથી તે દિવ્ય સ્વરૂપના દર્શન સુખ જીરવી શકે છે. માટે ધ્યાન ઉપાસના કરી પાત્રતા કેળવવા મંડી પડવું, એટલે મહારાજ અને મુક્તની કૃપા થાય અને સાક્ષાત્કાર થઈ તેમના જેવા સુખની પ્રાપ્તિ થાય. પેજ નંબર 128. પુરુષ પ્રયત્ન કર્યા વગર કેવળ આશીર્વાદ માગવાથી તે સ્વરૂપના દર્શન મોટા પુરુષ નથી કરાવતા.
દાખલો પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે તો જ પાત્રતા થાય, પરંતુ પાત્રતા થયા પછી પણ મોટા મુક્તની કૃપા વગર તો સાક્ષાત્કાર સંભવી ન શકે. મોટા મુક્તની સહાય વગર કૂદકો લઈને મહારાજનું સુખ નથી લેવાતું, કારણ કે મહારાજનો પોતાનો જ મૂળ સંકલ્પ પોતાના અનાદિ મુક્તો દ્વારા જ જીવોના આત્યંતિક કલ્યાણ કરવાનો છે. જેને સાક્ષાત્કાર થયો હોય તે જ બીજાને સાક્ષાત્કાર કરાવી શકે. જેનો દીવો સળગ્યો હોય તે જ બીજાના દીવા પ્રગટાવી શકે. માટે જેમને સાક્ષાત્કાર થયો હોય તેવા મુક્તોનો જોગ સમાગમ કરી તેમની અનુવૃત્તિમાં આજ્ઞામાં રહી તેમને રાજી કરી તેમની કૃપા મેળવે તો પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, પણ તે વગર અનંત જન્મે પણ ન જ થાય. માટે મુમુક્ષુ સાધકે આ વાત વિચારવી. જય શ્રી સ્વામિનારાયણ. ચોખ્ખું જ કહી દીધું કે એના વગર નહીં થાય. જો ખરેખર આપણે આ ભેગા થયેલા છીએ સાધક વૃંદ આપણી જાતને માનતા હોઈએ તો આપણે જે કરીએ છીએ એનું આપણે સતત મંથન કરવું કે જેટલું કરીએ છીએ પર્યાપ્ત છે ખરું, અને યોગ્ય દિશામાં થાય છે ખરું. સાધન તો કરીએ છીએ પણ પહેલું તો યોગ્ય દિશા હોવી જોઈએ અને નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. તો એ આપણે વિચાર કરીને ધીમે ધીમે આગળ વધીએ. આમ તો આપણી ઘણી ઉંમર તો જતી રહી છે થોડી. જય સ્વામિનારાયણ. જો આપણે પુરુષ પ્રયત્ન માટે છે ને એક છે મુક્તાનંદ કાવ્ય, જેમ નિષ્કુળાનંદ કાવ્ય છે ને એવું એક મુક્તાનંદ કાવ્ય છે. આમ સંપ્રદાયમાં બહુ જાણીતું નથી અને દેવનાગરી લિપિ જેવું છે. હજી તો મેં એનો અભ્યાસ કરેલો બહુ નથી એટલે થોડોક ટ્રાય કરીએ. એમાં 2 અંગ આપેલા, ઘણા બધા અંગ આપેલા છે. વિવેક ચિંતામણી એટલે એમ કે એમાં આપણે જેમ નિષ્કુળાનંદ કાવ્યમાં હોય મનગંજન, હૃદય પ્રકાશ, પુરુષોત્તમ પ્રકાશ, એવી રીતે આમાં વિભાગ હોય જુદા જુદા. એમાં એક છે વિવેક ચિંતામણી ગ્રંથ, એની અંદર બધા ભાગ પાડેલા હોય. એવા એની અંદર એ પાછા એમણે બધા જુદા જુદા અંગ કીધેલા. એમાં એક એમણે અંગ કીધું છે 34 નંબરનું, પુરુષાર્થ હિનકો અંગ, એટલે કે જે પુરુષાર્થ વગરના છે એ કેવા હોય. તો આપણે એને થોડોક પ્રયત્ન કરીએ જોવાનું. કાયર કબુ ન હરિ ભજે તજત ન વિષય વિકાર, મુક્ત કહે તે કારણે ખાવત જમકી માર. જે કાયર છે અને ક્યારેય ભગવાન નથી ભજતો અને વિષયોનું સેવન છોડતો નથી, તો મુક્ત એને શું કહે છે તો કે એ જ કારણે. કયું કારણ? તો કે ભગવાન ભજતો નથી, વિષય છોડતો નથી, તો એને ખાવત જમકી માર, એને જમનો માર મળે છે. કાયર શુભકરણ કી હિંમત ઉર્મે નાહી, મુક્ત કહે તે કારણે બુડત ભવ જળમાઈ. એની અંદર હિંમત જ નથી સારું કાર્ય કરવાની. જેમ હમણાં આપણે વચનામૃતમાં હતું કે નાદાર થઈને બેસી જાય આપણે કઈ કોઈને કઈ, પણ મારાથી તો આ ન થાય, પણ આ કેમ થાય, તો એવાથી કઈ શંકાશીએ પહોંચે નહીં. તો મુક્ત કહે તે કારણે એટલે જ ભવજળમાં ડૂબે છે. કાયર નરકુ રહતે અતિશય તન અભિમાન, મુક્ત કહે તે કારણે નાહી ભજત ભગવાન. આપણે નિત્ય ગઈએ છીએ મહાબળવંત માયા તમારી, એમાં એકલી છે દેશોમાં દેહાભિમાન જેને કરી વિસરો ભગવાન. એટલે અહીંયા પણ આપણે એમ કે છે કાયર નર હોય એને એનું અભિમાન, તન અભિમાન, દેહ અભિમાન વિશેષ હોય, તેના કારણે જે ભગવાન ભજી શકતો નથી. તન અભિમાની પુરુષ અતિશય કાયર હોય, મુક્ત કહે રણહાક શુની, પીછે ભાગત સોય. જે દેહાભિમાની હોય ને એ કાયર જ હોય હંમેશા. આપણે મોટાના વચનો પકડવા તૈયાર ન હોઈએ. મહારાજે લોયાના વચનામૃતમાં આપણને એવું કહી દીધું કે બધા જ દોષમાં એક દોષ કયો? તો કે દેહાભિમાની. બધા જ દોષમાંનો એક દોષ. આ એક દોષ હોય એમાં બધા જ દોષ આવે. તો અહીં કહી દીધું કે એને દેહાભિમાન છે એ જ કારણે ભગવાન ભજતો નથી. તન અભિમાની પુરુષ સબ અતિશય કાયર હોય, એટલે એ લોકો કેવા હોય તો કે અંદરથી કાયર જ હોય. મોટા જે કહેતા હોય એ જોઈ સમજી વિચારીને કે, તો કે દ્રણ આંખ, એટલે કે દ્રણમાં જયારે આંકલ પડે કે આવી જાવ એમ, તો કે એવી આંકલ તો પીછે ભાગત સોય, તો કે તરત જ બધા એવા જ હોય ને દેહાભિમાની, બધા પાછા ભાગે, પાછા પગલા ભરે. એટલે કે કોઈ પણ એવું નવું પ્રકરણ આવે કે નવી વાત, જો આપણે જેમ જેમ સત્સંગમાં ઊંચા પગથિયે ચડતા જશું એમ એમ આપણને જાણવા મળશે કે આ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ક્રોધ જીતવા આવું કરવું જોઈએ, કામ જીતવા આવું કરવું જોઈએ, આવું ખાવું જોઈએ, આવું પહેરવું જોઈએ, આવું ફરવું જોઈએ. જેમ કે છેલ્લાના 32માં આહાર અને વિહાર યુક્ત કરવાનો કીધો. તો કે એવું બધું જયારે આવે ને ત્યારે એમ થાય આપણે તો ખાલી સામનાણ કરો,
આમાં ઊંડું ઉતરવું નહીં. મોટા ભાગના તો આજ પકડી લે કે ઊંડું ઉતરવું નહીં. તો કેવી રણાક સુણીને તો પાછા ભાગી જશે. કામ ક્રોધ મદ લોભ છે જો કોઈ માનત હાર, મુક્ત કહે હિંમત બિના સોઈ કાયર નર નાર. કામ ક્રોધ મદ ને લોભ જેવા આપણી અંદર દોષો હોય અને એની આપણે લડત આપવામાં હિંમત હારી જઈએ અને કાયર થઈ જઈએ, તો કે એવા હિંમત વિના જે હોય એને કાયર કહેવાય. આજ જે નાદારપણાની વાત હતી એમ. હિંમત બિન ના મર્દ કો કુછ ન હોવત કાજ, મુક્ત કહે હિંમત લીએ સિંહ અનત ગજરાજ. તો કે હિંમત વિના ના હોય, ના મર્દ કહી દીધા અહીંયા તો આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકે નહીં. તો કે હિંમત હોય તો શું થાય? તો કે ગજરાજ છે ને એ સિંહનું મારણ કરી નાખે છે એમ, જો આપણને હિંમત હોય તો. હિંમત से हरि ढूंकड़े कायर से हरि दूर, मुक्त कहे हरि विमुख के परत सदा मुख घोर. તો કે હિંમત જો કોઈ રાખે તો કે આપણે કે હિંમતે મરદા તો મદદે ખુદા. જો આપણે હિંમત કરીએ તો ભગવાન આપણી સહાયમાં એમ કે કોઈ પણ રીતે આવી જ જાય. પણ આપણે જ હથિયાર હેઠા મૂકી દઈએ અને કાયર થઈએ તો ભગવાન તો એનાથી ઘણા દૂર રહી જાય. તો કે મુક્ત કહે કે હરિ વિમુખ કે પરત સદા મુખ ઘોર. તો કે એ બધા શું થવાના પાછા બધા મૂર્ખ ઘોર પશુ પંખી પ્રાણી થઈને પાછા આવવાના છે. ઓર કામ મેં સુરમાં ભજન મેં કાયર હોત. બીજા બધા કામ કરવા હોય તો આપણે હોશિયાર, જ્યાં ભજન કરવા બેસવાનું આવે તો આપણે કાયર થઈ જઈએ. મુક્ત કહે હરિ વિમુખ્યું વૃથા મનુષ્ય તન ખોય. તો કે આમ ને આમ ખોટો એનો 8-62 કરોડ વર્ષ પછી મળેલો મનુષ્ય દેહ એને આપણે વ્યર્થ ખોઈ નાખ્યો. પેટ કા લરી મરત હે લાજ સે સુરા હોય, મુક્ત ભજે પર બ્રહ્મ કો સાચા સુરાસ હોય. પેટ માટે લગભગ બધી જ વેઠ કોઈ કરે છે સંસારમાં, તો અંતે તો શું કરે છે? તો કે 2 ટાઈમના રોટલા માટે. તો કે લરી મરતે, તો કે કેવા તૂટી મરીએ છીએ એવું કામ કરીએ છીએ. પણ પરબ્રહ્મને ભજવા માટે કોણ ભજે? તો કે જે સાચા સુરા હોય ને એ જ ભજી શકે. સુરા વિલ્લા સંતે કાયર સબ સંસાર, મુક્ત કહે હરિ ભજન બિન કરત મનુષ્ય તન ખોબા. તો કે સુરા હોય ને એ જ સાચા વિરલા સંત છે. તો સુરા એટલે શું વળી? કઈ પશુ પંખી ને બધા જોડે આપણે જીતવું એમ કે સંસારમાં બીજા બળવાન માણસો હોય એની પાસે આપણે જીતી જઈએ એમ? તો કેવું નહીં. ઇન્દ્રિયો અંતકરણની સામા થઈને એને લડત આપી અને જે ઊંચા આવે એને વિરલા સંત કીધા. કાયર સબ સંસાર, તો કે જે મનમુખી આચરણ કરે છે, વિષયોનું સેવન કરે છે, એ તો મહારાજ અને મુક્તની દ્રષ્ટિમાં કાયર જ છે. મુક્ત કહે હરિભજન બિન કરત મનુષ્ય તન ખુવાર. હરિભજન નથી કરતા, નાડાવડા આંટા મારીએ છીએ. હવે તો બધું જ બધાને પ્રાપ્તિ છે, નાના મોટા બધાને જ્યાં જવું ત્યાં જઈને વિષય ભોગવવાની. તો શું કરીએ છીએ? કે મનુષ્ય તન ખુવાર કરીએ છીએ નથી. હવે એના પછીનું 35મું છે. આમાં પેલું હતું પુરુષાર્થ ન કરે એનું અંગની વાત હતી. હવે જે પુરુષાર્થ કરે એના અંગની વાત છે. મુક્ત કહે સોહી મર્દે જો મર્દત નીચ માન, સબ હવેરી સહારી કે ભજત સદા ભગવાન. હવે કે મર્દ કોણ? તો કે એનું માન છે ને એનું મર્દન કરી દે, એને મરોડી દે, એ સાચો મર્દ છે. એટલે જો એ જાય માન તો કે બીજા બધા પણ કેટલાય દોષ જાય. મુક્ત કહે સોહી મર્દે જાકે પ્રભુ સુપ્રીત. તો કે કોને મર્દ કહેવાય? તો કે જેને ભગવાનમાં એકમાં જ પ્રીતિ છે એને જ મર્દ કહેવાય. કાલ વ્યાલ શિર પાવો હોવત ત્રિગુણાતીત. તો કે દરેકની ઉપર કાળ કર્મ ને માયા ત્રણેયનું આવરણ છે જ. અને શું થશે? કે ત્રણેય ગુણમાં આવી અને ત્રણેય જગ્યાએ ફર્યા કરશે, એની બીજી કોઈ પ્રાપ્તિ નહીં થાય. મુક્ત કહે ના મર્દ કો ઘર મેં ત્રિય કો રાજ. જે ના મર્દ હોય તો કે એના ઘરમાં શું થાય? તો કે સ્ત્રીઓનું રાજ ચાલે. આપણે આજે હજી બધા એવું કહીએ છીએ. સો મર્દાઈ કરત ક્યું ઉલટી ખોવત લાજ. એ હવે શું કરે? ક્યાં જઈને મર્દાનગી બતાવે? ઉપરથી જો ક્યાંય કરવા જાય તો એ કહી દે બેહોન ભાઈ ઘરમાં ચાલતું નથી, એ કરતા તમારા ઘરનું સંભાળો. તો ઉપરથી એની તો લાજ જાય. મુક્ત કહે હરિશરણ બિન મર્દ ન હોવત કોઈ. તો કે આપણે ખરેખર જો સુરવીર થવું હોય તો ભગવાન પાસે બેસીને બોલો લો, વૃથા મર્દ કે માન છે બહુ જ ગયે પથ ખોય. તો કે આવા ખોટું માન રાખીએ કે હું એમને હારી જઉં, આમ કરી લઉં, હું મોટી થઈ જાઉં, તો એનાથી શું થાય? કેટલાય જન્મ ખોઈ નાખીએ આપણે. મુક્ત કહે હરિભજન ની હિંમત હારત નહીં. કે ભજન કરીએ છીએ કેટલાય આવરણે આવશે આપણને, અને બીજા બધા સામાજિક શારીરિક સેવાના એવા કાર્ય પણ હોય
તો કે એમાં આપણે જો હરિભજવામાં હિંમત હારી જશું તો શું થશે? તો કે જ્યું દુઃખ ત્યું દુના બઢે, સોય મર્દ જગમાય. એનું દુઃખ હતું ને એ તો ઉલટાનું બમણું વધે, કારણ કે આપણી ઉપરથી જન્મ મરણ ગયો નહીં તો આપણે શું પ્રાપ્તિ કરી લીધી? તો વધારે ને વધારે આપણે દુઃખની પ્રાપ્તિ કરી. કામ ક્રોધ મદ લોભ કી જાકે સિર પર લાત. તો કે આ તો બધા કેવા છે? આપણી ઉપર લાત મારીને આપણા હામાં થઈને એમનું રાજ ચલાવી જશે એવા. મુક્ત કહે ના મર્દ સોર રાસપ સમ સાક્ષાત. તો કે કેવા છે? તો કે ના મર્દ છે ને રાક્ષસ જેવા છે સાક્ષાત, કે જે આવી કોઈ જગ્યાએ ફાઇટ આપવા જ તૈયાર નથી એમ. મન ઇન્દ્રિય કો મર્દી કે પ્રભુ સંગ જોડ જ જોઈ. આપણી ઇન્દ્રિયોને મરોડી અને ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે. મુક્ત કહે સબ લોક મેં સાચા હરિજન સોઈ. જે આવું જીવન જીવી જાય એને આખું જગત આપણને સાચા હરિભક્ત કહે છે. મન મદ જર ગજ વસ કરે લે અંકુશ ગુરુ જ્ઞાન. કે મદ જર તો હાથી હોય એ બહુ ભયંકર હોય, જેવા તેવા મહાત પાસે તો એ રહે પણ નહીં, એટલે એના માટે વિશેષ ટ્રેનિંગ જોઈએ. એમાં આપણું મન એવું છે તો કે લે અંકુશ ગુરુ જ્ઞાન, એની ઉપર અંકુશ શેનાથી મેળવાય? તો કે એવા કોઈ ગુરુ મળે અને એનું જ્ઞાન થાય તો જ આમાંથી નીકળી શકશે. મુક્ત કહે તો સંત પર રીઝત શ્રી ભગવાન. તો કે એવો જે હિંમત થી સામનો કરે, તે મહારાજા પણ કીધું છે ને કે કાયર થવું નહીં. અહીં એમ કે છે કે જે એવા શત્રુ સાથે લડશે, આપણે હિંમત નહીં હારી જાય. ભગવાન અને ભગવાનના મુક્તોના વચનની શ્રદ્ધા અને એમના આશીર્વચનમાં શ્રદ્ધા એ પકડીને આપણે હિંમતભેર ચાલશું તો આપણે આગળ વધશું. કામ આદિક સબ શત્રુ કો નાશ કરતે જેવું આપણે એવો પ્રયત્ન કરશું તો ભગવાન ને ભગવાનના મુક્તો ભેગા પડશે. જરૂર હશે તો દ્રશ્યમાન ને નહીં જરૂર તો અદ્રશ્યમાન પણ સહાય તો કરશે. મુક્ત કહે હરિભક્ત કો જીવ મર્દ હે તેવું. હરિભક્ત ને તો શું હોય, આપણે જેવા હોય એવા ચાલશે. કામ ક્રોધાદિક વિકાર છે હારી કે મૂછ મરોડ જેહી. તો એ કેવા છે? તો કે બધે હારી તો ગયા છે અને તોય પાછા પોતાની મુક્ત મળે છે. તો કે મૂછ મરડવાથી કઈ હિંમત વાળા નથી થઈ જવાતું આપણે. મુક્ત કહે હરિમુક્ષટ લાજ રહી છે તે, એમને તો કઈ લાજ મર્યાદા જ નથી એમ. મુક્ત મગન હરિભજન મેં ઉર નહીં ધન હગે. જે ખરેખરો ભક્ત છે તો ભક્તિમાં તરબોળ છે, મગ્ન છે. એના ઉર એટલે એના મનમાં સંસાર, એના વિચારમાં ધન સ્ત્રી કે ઘરેણા આદિ કઈ છે જ નહીં એમ. વાસુદેવ કે ભજન મેં હિંમત દૂત સોઈ મર્દ. આવી હિંમત જે એકઠી કરે અને એવી રીતે ભગવાનને ભજે તો તે જ હિંમત છે અને તેને જ કંઈક પ્રાપ્તિ થશે. મુક્ત કહે હિંમત વિના વિમુખ જીવ સબ નર. આમાં નર લખવાનું પણ કદાચ મર્દ હશે. તો કે આવી હિંમત કર્યા વગર જે ભગવાન ભજે ને કાયર થઈ જાય તો એને તો સ્વામીએ છેલ્લે વિમુખ કહી દીધા. એ તો એવા જે બધા જન છે એ તો વિમુખ છે. હવે આપણે વચન વિધિ કાયમ લઈએ છીએ, ત્યારે આપણે ગઈ વખતે વાત હતી બાપાશ્રીની વાત લેવા જેવી છે. તો એક વાત પહેલા લઈએ આપણે કે વચન પાળવા કેટલા જરૂરી છે. સ્વામિનારાયણ હરે. શ્રી અબજી બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 104. સંવંત 1968 ભાદરવા વદ પાંચમને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. આપણે ધ્યાન, ભજન, કથા, વાર્તા, ભક્તિ જાજી કરતા હોય ને બીજા સંત કે હરિભક્ત સૂતા હોય તે મોડા ઉઠે કે ધ્યાન ભજન ઓછું કરે કે ન કરે તો પણ એમ જાણવું જે પૂર્વે કરીને બેઠા છે ને મારે હજી કરવાનું છે એમ પોતાને વિશે ન્યૂનપણું માનવું. પોતે તો સ્નેહસહી સાધન કરવા ને બીજાનો દોષ આવવા દેવો નહીં, ગુણ જ લેવો. તેમ કરતા જો કોઈકને વિશે દોષ જેવું જણાય તો એમ વિચાર કરવો છે તેની ખોટ તેને નડશે. શ્રીજી મહારાજ દંડ દેનારા છે એમ સમજો. જો આપણું માને એમ હોય તો તેને સાધારણ રીતે કહેવું ને કોઈ સત્સંગના ધોરણ બહાર વર્તે તેને તો ધમકાવીને કહેવું. જો ન માને તો બીજા પાસે કહેવરાવું ને તેનું રૂડું થાય તેમ પ્રાયશ્ચિત કરાવીને શુદ્ધ કરીને નોરે કરવો. છતાં ન માને તો સત્સંગ બહાર કરવાનું મોટેરાને કહેવું. પોતે તેનો સંગ તજી દેવો પણ દૈહિક પ્રકૃતિ જોઈને દોષ લેવો નહીં. અને પોતાને વિશે રૂડા ગુણ હોય તેનો ખખા રાખવો નહીં. દાસપણાનો, નિર્માનીપણાનો, નિર્ગુણપણાનો એ સર્વનો ભાવ ટાળવો. એટલે એના સ્વામી વૃત્તિ ન રાખવી, એક મૂર્તિમાં જ રાખવી.
તો મૂર્તિ રહે. જો ધ્યાનમાં મૂર્તિનું સુખ લઈને પાછો બહાર આવે ને જાણે જે હું કેવું સારું ધ્યાન કરું છું, હું કેવો દાસ છું, કેવો નિર્માની છું, એમ જાણે તો જેમ ચાપો એટલે ભેંસો વગડે જઈને લીલું ખડ ચરીને પાછા ઘેર આવતા રહે એવું છે. માટે સંભાળવું નહીં. એ તો ગુણનો ભાવ છે. તે જેમ દેહનો પડછાયો દેહથી જુદો પડતો નથી, તેમ મૂર્તિ મૂકે તો એ સર્વે સાધન પડછાયા જેવા છે, તે ટળે નહીં. જેને મૂર્તિ સદાય રહે તેને તે સાધન સાંભળે નહીં. જેમ સૂર્યને પાછળ રાખીને કોઈક પડછાયો તગડવા જાય તો પડછાયો જાય નહીં, પણ જો સૂર્યને સામો રાખે તો પડછાયો આગળથી તૂટી જાય. તેમ મહારાજને સન્મુખ રાખે તો સાધનની મહત્તા ટળી જાય. ઠરાવ વાળો દુખ્યો અને અંત અવસ્થા વાળો સુખ્યો. માટે જાણપણા રૂપ દરવાજે ઊભા રહીને મહારાજને સંભાળવા. જો એકલું સેવા ભક્તિ રૂપ થઈ જવાય તો પણ બંધન કરે. અધિકાર વાળો પણ દુખ્યો. સાધુતાની, અધિકારની, ક્રિયા આવડે તેની, વાણીની, ચાપલ્યતાની, ભણતરની, દ્રવ્યની એવી અનંત પ્રકારની મોટપો જીવે માની છે, તે સર્વે દુઃખદાયી ને બંધનકારી છે. જ્યાં સુધી માયાનો ગુણ હોય ત્યાં સુધી દુખ્યો. જ્યારે માયા છે જ નહીં એવું સમજાય ત્યારે તે સુખ્યો. સાધન સર્વે ઉપકારી છે, પણ મૂર્તિ સન્મુખ થયા વિના સુખ નથી એમ જાણે ત્યારે દોષ ટળે. માટે જેને મહારાજનું સુખ વહેલું લેવું હોય તેણે કામ, ક્રોધ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ, યશ, કીર્તિ તેમને ભાગ્યા રહેવા દેવા નહીં, તો મહારાજનું સુખ આવે. જો એ કદી ભાગ્યા થવા આવે તો મોટાને પ્રાર્થના કરવી, એટલે મોટા એ પાપને નાશ કરી નાખે. લાખ વર્ષ જોગ કરે ને કામ ન થાય તે કામ દર્શન માત્રમાં કરી દે, અને લાખો કરોડો જન્મના કર્મ તે પણ દર્શન માત્રમાં નાશ કરી નાખે એવો મોટાનો પ્રતાપ છે. ઈતિ વાર્તા 104 થઈ. આપણે તો એવું કોઈ સાધન કરવા નથી ગયા, તપ કરવા નથી ગયા, ખોળવા નથી ગયા, અને સહેજે સહેજે મહારાજને મુક્તો ઘેર બેઠા મળી ગયા છે. એટલે કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તો આપણને બાપાશ્રી આ વાતમાં કેટલું બધું કહી દીધું ને એમ કહી દીધું ને કે આજ્ઞા બાર જે વર્તે એને ધમકાવીને કેવું. તો એટલું બધું ક્યારે કીધું હોય? બાપાએ સાધન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. બધા આપણી અંદર દોષ હોય એનું આપણને વર્ણન કરી દીધું કે આ બધી વસ્તુ આપણને દોષ રૂપ છે. તો કે આપણે જેમ બને એમ અંદર આપણે જોતા જવું. અને એકો એક જો આગળ કેવું કીધું, પાછા રૂડા ગુણ નો ખખા રાખવો નહીં. એમાંય પાછું વર્ણન કરી દીધું કયા કયા રૂડા ગુણ. તો કે એમ થાય કે હું સારું ધ્યાન કરું છું, નિર્માની, એનો દોષ નો આપણી અંદર આવવો જોઈએ. હવે આવું સૂક્ષ્મ આગળ વધવા માટે તો કોઈ મોટાનો આપણા ઉપર હાથ હોય ત્યારે જ વધાય. બાકી તો આવ ભાઈ હરખા ને આપણે બે હરખા, એમાં કઈ વડે નહીં. ભેગા થઈએ, ઘડીક આનંદ પ્રમોદ સહિત ભક્તિના નામે કરીને છૂટા પડીએ, હારા હારા નાસ્તા પાણી કરીએ, હરવું ફરવું મોજ મજા, તો દિન આપણા બગડે છે, સુધરતા નથી. માથે જન્મો લખાય, જન્મ નહીં. તો આપણે સાવધાનપણે રહી અને જે મોટા કે છે ને એવી રીતે કરીએ ત્યારે થાય. અહીં કીધું ને મોટાનો પ્રતાપ, લાખ વર્ષ જો કરો કામ ન થાય તે દર્શન માત્રમાં થાય, અને કરોડો જન્મના કર્મ દર્શન માત્રમાં નાશ કરી દે. તો કે એવો મોટાનો પ્રતાપ છે. તો મને તો એવું લાગે છે કે મોટા મોટો પુરુષ પ્રયત્ન તો કદાચ એવો હોય કે સાચા મુક્તને ઓળખ્યા પછી એને પકડી રાખવા અને એની અનુવૃત્તિમાં રહેવું, એના જેવું એક સાધન નથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાપાશ્રીની વાતો ભાગ 2, વાર્તા 56. સંવંત 1983 ફાગણ વદ 6 ની રોજ રાત્રે મેળા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી છે. મહારાજનું ધ્યાન ખટકો રાખીને કરવું, સંકલ્પરૂપી ગઠિયાનો વિશ્વાસ કરવો નહીં. ધ્યાન કરીને અંતર્વૃત્તિ કરીએ તો તેજ દેખાય, ને તે તેજના ઝબકારામાં મૂર્તિ દેખાવા માંડે. એટલે સભાએ સહિત મુક્તોથી બ્રહ્માંડ ઠસાઠસ ભરેલું છે એવી રીતે જોડાવું. 1 કલાક બેસવા ધાર્યું હોય તો 2 કલાક થઈ જાય એમ કરવું. આપણાથી લાખ મણનો પથ્થર ઉપડતો ન હોય, પણ મોટા મુક્ત હાથ દે તો ઉપડે, તેમ ધ્યાનથી સુખ્યા થવાય છે. કારણ મૂર્તિનું ધ્યાન કર્યા વિના ચાલો ચાલથી સુખ ન આવે. આ દિવ્ય સભા સંભાળશો તો મોટાની સહાયતાથી એ વાત સિદ્ધ થશે.
તે શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં કહ્યું છે કે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી, જેથી ભગવાન સાંભળે. એમ કહીને સભાનો દિવ્ય ભાવ જણાવ્યો અને કહ્યું જે 100 કાળ સામટા પડે પણ ભાવ ઓછો થવા દેવો નહીં. કોઈનું કર્યું કાંઈ થતું નથી. આવી રીતે સમજે ત્યારે જ કૃપા પાત્ર થવાય. પાત્રની તારતમ્યતાએ અધિક ન્યૂન સુખ આવે છે. જેને અખંડ મૂર્તિ દેખાય એ કૃપા પાત્ર કહેવાય અને સુખ પણ ત્યારે જ આવે. તેમાં મોટા અનાદિના આશીર્વાદ અને દયા જોઈએ. અમો ખેતર ખેડીએ, ખાતર પૂરીએ, પાણી પાઈએ વગેરે પ્રયત્ન કરીએ, પણ ફળ પ્રદાતા શ્રીજી મહારાજ છે. કેટલુંક પુરુષ પ્રયત્ન થાય છે અને કેટલુંક ભગવાન અને ભગવાનના મુક્તની દયાથી કામ થાય છે એ જાણવું જોઈએ. પુરુષ પ્રયત્ન ન કરે તો મોટા અનાદિને વિશે દિવ્ય ભાવ ન આવે. કેટલાક અમદાવાદ, ભુજ, ગઢડા, વડતાલ આદિ બધે ફરી આવે, પણ મોટા મુક્તને ઓળખ્યા વિના અને જોગ સમાગમ અને સેવાએ રાજી કર્યા વિના પાત્ર થાય નહીં. વીજળીના ઝબકારા કાયમ રહેતા નથી, તેથી આ ઝબકારામાં મોતી પરોવી લેવું. પાત્ર થઈને મોટા અનાદિની વાતો ઝીલીને જીવમાં ઉતારે તો પુષ્ટિ બહુ થાય છે અને ભાગવતી તનુ બંધાય છે. જેમ હાંડીનું આવરણ ભેદીને પ્રકાશ થાય છે ત્યારે હાંડી પણ પ્રકાશમય થઈ, તેમ દિવ્ય દેહ થાય તો આ સમજાય. આ તો સાકરનું નાળિયેર એટલે દિવ્ય મૂર્તિને લઈને બધુંય દિવ્ય. આ મંદિર અહીં કર્યું અને પ્રતિમા માહી પધરાવી, એટલે મંદિરને પણ કલ્યાણકારી દિવ્ય જાણવું. આપણને મહારાજ અને મોટાનો જોગ થયો એ કાંઈ થોડી વાત નથી. જેમ વૃક્ષમાં ગુણ છે, જળમાં ગુણ છે, તેમ મહારાજ તથા મોટા અનાદિમાં ગુણ છે. એમ મહિમા સમજી ધ્યાન કરવું, માળા ફેરવવી, સત્સંગમાં દિવ્ય ભાવ લાવવો એ બધું પાત્ર થયાનું કારણ છે. એવો પાત્ર થાય ત્યારે જ મહારાજ અને મોટા અનાદિની સંપૂર્ણ કૃપા થાય. આ વચનામૃતનો મુદ્દો છે. બીજા શાસ્ત્ર 12 અને 24 વર્ષ સુધી ભણે પણ કારણ મૂર્તિ હાથ ના આવે. માટે આવું દિવ્ય ભણતર આવા મોટા મુક્ત પાસેથી શીખવું. પછી એમ બોલ્યા છે, વચનામૃત અને ભક્ત ચિંતામણી આદિ શાસ્ત્ર, શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ આદિ આજ્ઞા, સત એવો જે આત્મા તથા સત એવા પરમાત્મા જે ભગવાન શ્રીજી મહારાજ એ 4 વાતો સિદ્ધ કરે તે સત્સંગી કહેવાય. હવે સત્સંગી થયો, પણ દેવ પધરાવવા જોઈએ. તે મોટા અનાદિ મુક્ત પધરાવે છે. મોટાના આશીર્વાદના સંદેશ કરીને ભગવાન આવે છે. એવા મોટા અનાદિ સત્ય સંકલ્પ છે. જુઓ ને, વચનામૃત વંચાય છે તેમાં કેવળ શ્રીજી મહારાજનો અમૃત રસ ચાલ્યો આવે છે. તે અમૃત રસ પાન કરનારા સર્વે મહામુક્ત છે. આ સભામાં એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ બધાય છે. આપણે આ સભા મહારાજની મૂર્તિમાં જોવી. મુક્ત મૂર્તિમાં સળંગ રહ્યા છે. રસબસ રહ્યા થકા સુખ ભોગવે છે. મહારાજ દાતા અને મુક્ત ભોગતા એમ સ્વામી સેવકપણું રહે છે. મુક્ત મૂર્તિમાં રહે એટલે આધાર મહારાજ થયા અને સેવકપણું મુક્તને દ્રઢ થયું. પછી તો એને મૂર્તિ વિના કાંઈ છે જ નહીં. અનંત મુક્ત એ રીતે મૂર્તિમાં રસબસ રહી સુખ ભોગવે છે. ઇતિ વાર્તા 56. આખી વાર્તાનો સાર એક તો એ આવ્યો કે પુરુષ પ્રયત્ન કરીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ તો કરવી પડશે, અને બીજું એ થાય પણ મોટા મુક્તના સહકારથી, આશીર્વાદથી. અને કીધું ને બધે જઈએ છીએ પણ મુક્ત ખોડતા ને, તો આપણે બધા સ્વામિનારાયણનું સ્મરણ કરતા. એમાં ગઈએ છીએ, તપતિ રથ કરે દેવને દેરા, જોગની જુક્તિ ન જાણી રે. તો આપણે કોઈ બધું ગઈ નાખીએ છીએ પણ એના માટે વિચાર કરતા નથી. આપણને હજી રમૂજી સભાઓ થતી હોય ને એવું થતું હોય ને, એને વધારે તો કાર્યનું હલર વલર થતું હોય, એટલું બધું ગમે છે વાત ન પૂછો. પણ આવી વાતોમાં ઊંડા ઉતરવામાં રસ નથી પડતો. હજી જ્યાં સુધી વાત સમજાશે નહીં, ઊંડા ઉતરાશે નહીં, ત્યાં સુધી આગળ પ્રગતિ જ કેવી રીતે થશે. અને આમ જોઈએ ને તો બધો સારનો સારી તો કે મોટા પુરુષના આશરે તારા બળે પૂર્વના પાપ. તો જ્યારે મોટા પુરુષ હોય ત્યારે આપણને ઓળખાતા નથી, ઓળખાય તો એમાં થોડો આંશિક મનુષ્ય ભાવ રહી જાય, એમની વાત મનાતી નથી. એટલે આપણને નિત્ય 2 પદ ગાવાના કીધા
એમાં એક કડી એવી મૂકી, લલિત લીલા ને રંગે ન રાચે ઉલેચી અંધારું ટાળે. તો કે જે સૂર્ય ઉગ્યો છે ઈ જેમ કે એની અનુવૃત્તિમાં રહેવું નથી, અને પછી ઉલેચી એટલે સાધને કરીને માયાનો અંધકાર આપણે તરવો છે તો ઈ ન થાય. પછી એક કડી એવી કીધી, જાનવી તીરે તરંગ તજીને તટમાં જઈને કૂપ ખોદે રે. તો કે જાનવી તીરે એટલે ગંગાના કિનારે બેઠા છીએ અને આમ તરંગ આપણી સામે આવે છે, ગંગાના કિનારે આપણે નથી જવાનું પીવા, તરંગ આવી તો કે હવે બેઠો બેઠો પી લે તું, એટલો પુરુષ પ્રયત્ન તો કર. તો કે પછી એનો પીએ આપણે, અને પછી તટમાં જઈ અને કૂપ ખોદીએ, એટલે કે એનો કિનારો હોય ત્યાં જઈને કૂવો ખોદીએ અને એમાંથી પાણી નીકળે ને ઉલેચીને પીએ. તો કે એવી રીતે આપણે પુરુષ પ્રયત્ન કરીને મૂર્તિ મેળવવા તૈયાર છીએ, પણ જે મુક્ત હાજર છે એના અનુવૃત્તિમાં રહી અને મૂર્તિ મેળવવાનું સાધન કરતા નથી. એટલે દાખલો ઘણો કરીએ છીએ, પણ જે યોગ્ય દિશામાં થવો જોઈએ થતો નથી. એટલે જે પ્રાપ્તિ થવી જોઈએ પણ થતી નથી. મૂર્તિની વાતો કરીએ અને બાંધણા એ કે તોડાય નહીં તો કોઈ પ્રાપ્તિ થાય નહીં, એવું આપણું જીવન પણ બનાવવું પડે. બાપાશ્રી એમની વાતોમાં કેવા કેવા દ્રષ્ટાંત આપેલા છે કે એનો આહાર કેવો હોવો જોઈએ, એના વસ્ત્ર કેવા હોવું જોઈએ, એનું જીવન કેવું હોવું જોઈએ. કઈ મૂર્તિ મેળવવી કઈ નાની ખેલ હશે? આપણે જોગ કરીએ ને તો આપણું અંગ પલટાઈ જવું જોઈએ. બાપાશ્રી 250મી વાતમાં હરજીભાઈનું દ્રષ્ટાંત આપ્યું. મામાએ જે આપણું દિવ્ય દર્શન કર્યું એમાં એક ચરિત્ર એનું પણ લીધું. શા માટે લીધું હશે? એ જરૂરી છે એટલે લીધું કે આ જો જોગ કરીએ તો આપણું જીવન આવું પલટાવવું જ જોઈએ, અને પલટાય ત્યારે જ સમજવું કે આપણે સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યા. અહીં આવીને વિષય વધે તો સમજી જ જવું કે અવળી ગાડી આપણી ચાલી રહી છે. અહીં આવીને જો વિષય ઘટે ને જગતનું જે ઈચ્છાઓ છે આપણી એ જો ઘટે અને ભગવાન સંબંધી વધે તો જ આપણી સાચી પ્રગતિ છે. બાકી અહીં આવીને તો ઘણી વાર વધારે પડતા વિષય વધી પણ જાય. જય સ્વામિનારાયણ. પુરુષ પ્રયત્નનો સીધો સાદો તમારી ભાષામાં શું હશે? એક વાક્ય કરો. જો મારી ભાષામાં તો એટલું જ, ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા અને અંતઃકરણને પવિત્ર કરવા. એકલા પંચવર્તમાન જ એમ, બીજું કઈ હવે વિશેષ? પંચવર્તમાન તો શરૂઆત છે પહેલી, હજી પછી આગળ પંચ વિષય આવે. તો ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવામાં પંચ વિષય જ આવે. પંચવર્તમાન તો એડમિશન છે. આજે જ આપણે બધું દેહના ભાવ ટાળી નાખવા, દેહના શણગાર ટાળી નાખવા, સ્વાદ માન આ બધું આવ્યું, એ ક્યાં પંચવર્તમાનમાં આવે? એમાં તો આપણે નિર્માણીપણાનું માન, દ્રવ્યનું માન મોટપ, એ બધી જ વાત આવી ગઈ. પાછ કે હું કેવું ધ્યાન કરું છું એવો પણ સંકલ્પ નહીં, હું નિમિત્ત માત્ર છું એવો પણ સંકલ્પ. તો એ બધા પુરુષ પ્રયત્ન છે. જયારે પંચવર્તમાન તો એમ થાય કે બૌદ્ધા સમાજ પાડતો જ હોય છે, પણ જે આવું કોઈ અવેરનેસ નથી, જે વર્તમાન પાડતા નથી, તો બાપાએ મામાએ મહારાજે બધાએ કહી દીધું કે સ્વામિનારાયણ જ નથી, એટલે એના માટે તો આપણે કઈ બોલવાનું વિચારવાનું આવતું જ નથી. આ તો પંચ વિષય અને જે આ નિર્લોભ, નિસ્વાદ, નિર્માની એના બધા ઉપર આપણે ચિંતન કરવાનું, કેવા બનવાનું. શુદ્ધ પાત્ર થાય ત્યારે મારે મૂર્તિનો શુભ. તો કે બાપાએ તો આપણને આટલી હદે કહી દીધું એમ. પંચવર્તમાન તો ખાલી દેહને આજ્ઞા જ થઈ આપી દેહના પંચવર્તમાન. હા, એ તો ખાલી એક હજી શરૂઆત થઈ. પછી વિષય જીતવાના, સ્વાદ ને બધું શેમાં આવેલો? એ પંચવર્તમાનમાં થોડી આવે. ઘરનું જમવું એમ પંચવર્તમાનમાં આવે, પણ સ્વાદ જીતવાની વાત આવી, દેહના શણગારની વાત આવી, નિર્માનીપણાની વાત આવી, કઈ પણ આપણે જે આપણી અંદર સારો ગુણ હોય તો એનો ભાર નહીં, આ બધી વાત આવી. તો એ ક્યાં પંચવર્તમાનમાં આવે? સૂક્ષ્મ દોષો, સ્વભાવ જીતવાની વાત આવી. બાપાએ કીધું સ્વભાવ જીતાય તો જ આગળ વધાય. તો એ બધી તો વસ્તુ બહુ સૂક્ષ્મ છે એમ. તો એના માટે પણ શું થાય? તો કે પેલા ઘણા પાછું એવું છે કે ધારો કે મેં કઈ ખાવાનું બંધ કર્યું, તો કે પણ મનમાંથી ઈચ્છા થતી હોય તો એ કરતા તો ખાઈ લેવું સારું. ના, એને તમે નહીં આપો એટલે ધીરે ધીરે એ મન હેઠું બેસશે. એને આપતા રહેશું ત્યાર સુધી તો એ હેઠું બેસશે જ નહીં. અને જ્યાં સુધી વિષયના માર્ગે આપણી ઇન્દ્રિયોના અંતકરણ દોડે છે ત્યાં સુધી અંતકરણ સ્થિર થાય નહીં, મૂર્તિમાં જોડાય નહીં, અને બીજી કોઈ પ્રાપ્તિ પણ થાય નહીં ત્યાં સુધી. એના માટે સૌથી શરૂઆત પહેલી કે વર્તમાન, અને પછી હવે કારણ સત્સંગમાં છીએ, અનંત વખત આવા ધક્કા ખાધા હશે તો સીધું જ આપણે આપણી અંદર રહેલા રાગ ઓળખવા પડે કે હજી કઈ કઈ વસ્તુમાં આસક્તિ છે. આસક્તિ એ જા નહીં શકતી એના જેવું છે.
એટલે આપણે જોવું પડે. એમ કે ને કે મોટી વસ્તુમાં જો એવું નહીં, ક્યારેક નાની વસ્તુમાં પણ આપણે બંધાયેલા હોઈએ. બાપાશ્રી એવું કીધું કે મહારાજને લખુચારણ મળેલા તો 1 મહિના સુધીનો સમય મહારાજે આપેલો. 7 વર્ષના વન વિચરણમાં 1 માસ એને આપવો એટલે ઘણું મોટી વાત કહેવાય. કારણ કે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા એટલે આપેલો. તો અંતે જયારે મહારાજ નીકળતી વખતે પૂછ્યું કે તમે માંગો, તો એમ કે એને શું માંગ્યું? તો કે મારા ઢોરાન ચેલા કુશળ રહે એટલું જ માંગ્યું. મહારાજ એમ કીધું કે ઈ તો રહેશે જ, બીજું માંગો. તો કે ના ના ઈ નહીં, મારે તો આ જ જોઈએ. એમ હજી આપણે બધાય ઓલી ડોસી કે ને ગઢડા ડોસી જેવું માંગીએ કે 4 ખૂણાનું છાણ મને મળો. હજી તો આપણે આ લોકનું જ બધું માંગતા રહીએ. તો આગળ આપણે આટલી મોટી વાત આત્મામાં પરમાત્માને દેખવા, એ તો ક્યારે પહોંચીએ? એક મૂર્તિ સિવાયની કોઈ બીજી ઈચ્છા જ નહીં તો એ ભક્ત સકામ થાય? પહેલી તો વાત જ કે સકામ થાય જ નહીં. ત્યાર તો હજી આપણે બધા નાના નાના દોષો જીતવા માટેની તૈયારી કરીએ છીએ. પ્રાપ્તિ મંજિલ તો હજી ઘણી દૂર, આમ જરાય દૂર નથી. જો સમજણપૂર્વક કરવામાં આવે તો એકેમાં દાખલો નથી. ધારો કે આપણે એક દિવાલ ચણવી છે, તો આજુ 2 ફૂટ કે 4 ફૂટ જ ચણી શકું. એની સીધી આ 10 ફૂટ હું ગમે એટલા કારીગર મૂકું તો એ ન ચણાય. એનો નિયમ હોય કે ભાઈ નીચેની પાકી થાય પછી. એટલે એમાં મારે સમય જોઈએ, પણ હું સીધી જ તૈયાર મકાન લઈ આવું, સમય ન જોઈએ. એમ હું મોટાની વાત માનીને હું આવા રસ્તે ચાલવા માંડું તો મારી જરૂર નથી. પણ સાધને કરીને કરવા જવું તો આ પ્રાપ્તિ બહુ અશક્ય છે. પણ મળે આપણને બધા મામા માસી મળ્યા તો આપણે એનો શું ઉપયોગ કર્યો એ આપણે બધાએ વિચાર્યા. હજી એમની અમૃત સાગર મળી, અમૃત સરિતા મળી, તો એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ છીએ ખરા? જ્યાં કંઈક કરવાની વાત આવે ને આપણને દાખલો પડે એવું આવે ને કંઈક, તરત જ એમ કે આપણે આનો હોય, આપણને મોટા મળી ગયા, આશીર્વાદ મળી ગયા, અને તરત ઢાંક પીછોડો કરી લઈએ તો એમાં નુકસાન પણ. મહારાજ કે મુક્તો ને કઈ નુકસાન નથી, એમને ક્યાં અહીંયા આપણા વગર લુખું ખાય? પણ એ નુકસાન આપણા ચૈતન્ય ઉપર કેટલા જન્મના આવરણ વધી ગયા એ આપણે વિચારતા નથી. અને અર્થના અનર્થ કરીએ એટલે એ આપણું બીજા જન્મે પણ સૂક્ષ્મ મન જશે એની અંદર એ જ બધા વિચાર જશે કે ને જ્ઞાન સાથે આવે છે. તો આ વખતે મેં એવું જ્ઞાન પાકું કરી લીધું કે મારે કઈ પીને જલસા જ કરવાના, મારે કઈ નથી. તો બીજા જન્મે આપણને એ નડશે દોષ. તે આપણો દોષ ઓળખાવો, મોટાના શરણે જવું, એ બધી કૃપા મળી ગયું છે ઈજી, પણ એવી આપણે કરી શકતા નથી પ્રાપ્તિ. સાધન કરીએ, દેવભાવ શબ્દો કરીએ તો પણ એનું કોઈ ફળ નહીં ને? સાધન દેહભાવ સહિત કરીએ એનું ફળ નહીં, પણ પેલા તો દેહભાવ સહિત જ સાધન થાય, પછી મહારાજની કૃપા થાય એટલે ધીમે ધીમે દેહભાવ છોડવાની સમજણ આવે. પેલા તો નવું જે કોઈ આમાં એન્ટર થાય તો એ રીતે જ કરે ને, 5 માળા કરીશ, 10 માળા કરીશ, પછી એને ખબર પડે કે મારે માળા ગણવાની નથી, મારે તો કેવળ પ્રસન્નતા અર્થે પ્રભુનું સ્મરણ કરવાનું. પણ એ બધું એને ધીમે ધીમે થાય. આપણે કારણ સત્સંગમાં છીએ, મામા માસી મળેલા, તો આપણે તો હવે બધી એવી ફાઇનલ વાતો જ કરવી પડે, અને આચરણ પણ એવું જ કરવું પડે કે હવે જે કઈ સાધન કરવાનું છે કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે કરવાનું છે. આ તો અણકોટ કરીએ. જો આ છે ને સૂક્ષ્મ વાત સમજવા માટે કહું. પછી કોકને દેખાડવા માટે ફૂલ કલર વાળો ડેકોરેશન વાળો કરીએ તો એ અણકોટ કઈ ભગવાન સુધી પહોંચતો નથી. આપણે 10 આઈટમ કરીએ, 20 આઈટમ કરીએ, પણ મામા એમ કે છે કે જ્યાં સુધી કોઈ ટીવી જોવે ત્યાં સુધી એના હાથનો થાળ મહારાજ જમતા નથી. તો આપણે અઠવાડિયું તૈયારી કરવા, કેટલા બધા પૈસા ખર્ચવા તૈયાર છીએ, પણ ટીવી જોવાનું છોડવા તૈયાર નથી. તો આ પુરુષ પ્રયત્ન નથી. તો આ તો ખાલી મનનો સંતોષ છે, એ સાધન કોઈ પહોંચતો નથી. મોટાની વાત તો આપણે માનવી પડે ને પૂરી, કે જે કહેશે એ શરત તો માનવી પડે ને. આપણે ગમે તે લઈએ સાધન તો એની આ મેન્યુઅલ આવે તેમાં વાંચીએ કે આ રીતે ઉપયોગ કરવાનો. જેમ કે કુકરમાં પાણી ભરીને બંધ કરવું પડે, નહીતર કુકર ફાટે. એમ આની એ શરતો છે તે માનવી પડે, પણ ત્યાં આપણે એ માનવી નથી. અને જે જગ્યાએ જઈને વિષય ઘટાડવાના હોય એ જ જગ્યાએ જઈને વિષય વધારીને આવીએ તો છૂટવાનો આરો તો ક્યાં રહ્યો? એટલે કીધું ને, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તો જ્યાં જઈને આપણે આપણા દોષ સ્વભાવ બધું ટાળવાનું હોય ત્યાં જ મારું તારું વેર ઝેર અને આ બધા આપણા વર્તમાન લોપ એ બધું કરીને આવીએ તો આપણી આગળ પ્રગતિ ક્યાંથી શક્ય છે? સમજણનો સત્સંગ કરવો પડે, ત્રોહ ન ચાલે એમ. એટલે પછી તમે પેલું જાત્રાનું કીધું ને, જાત્રામાં જઈએ ને અભાવ અવગુણ ઘાલીએ, ફેસિલિટી મળે ના મળે, તો પછી આપણે બળદી આવીએ ને સમયામાં આવીએ તો આ તો આપણે ફેસિલિટી નથી જોવાની, બરાબર? એક તો
બીજું કે આપણે સમયામાં એવી રીતે જાણ્યું જ્યાં જવાથી આપણે વધીએ આગળ, જ્યાં આપણને મુક્તનો જોગ સમાગમ થાય. અને ત્યાં ભલે ને પકવાન પીરસવા એ એમનું કર્તવ્ય છે, પણ આપણે સ્વીકારવા કે નહીં એ આપણે જોવાનું છે ને. તો આવીને સાદું જીવન જીવવું જોઈએ. તીર્થમાં આવીને આપણો સમય શેમાં જવો જોઈએ? તો કે ભલે ઘડીક માળા કરીએ, ઘડીક પ્રદક્ષિણા, ઘડીક કથા વાર્તા, ઘડીક સેવા, પણ વ્યવહારિક વાતો ન કરીએ. ગ્રામ્ય વાર્તા જ થઈ ને તો અહીં આવીએ એટલે આપણા બધા સગા સંબંધી મળે કે રિલેટિવ મળે. આપણા જ સત્સંગમાં આપણે કોઈની જોડે હેત પ્રીત થઈ ગઈ હોય, ઝાઝા દિવસે મળે એટલે પછી આપણે પાછું પુરાણ ચાલુ કરીએ. તમારા દીકરાનું ક્યાંય કર્યું, તમારી દીકરીનું ક્યાંય કર્યું, તમારે વહુ કેવી છે, મારી તો આવી છે. આ બધું પુરાણ ચાલે. તો નહીં તીર્થમાં, તીર્થમાં ગયા ઘરની વાત પછી નહીં કરો. તીર્થનો વિધિ શું? તો કે કેવળ આપણે એમ કે ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી ક્રિયા કરવી. બધાને એક જ અંગ નો હોય, કોઈને સેવાનું હોય, કોઈને ધ્યાનનું હોય, કોઈને કથા વાર્તાનું, કોઈને ફરતું ફરતું, એ બધું કરો. પણ લક્ષ આપણું શું હોવું જોઈએ? તો કે મારે આ 5 દિવસમાં કમાણી કરવાની, ઘટવાનું નથી, વધવાનું. પછી ભોજન નિત્ય નિત્ય એ લોકોએ તો બધા ટાઈમ આપવા પડે, પણ મારે કેટલા સ્વીકારવા એ તો મારા હાથમાં છે. રસાસ્વાદ જીતવો હોય તો બાપાની આજ્ઞા મારે પાડવાની. પ્લસ આપણે જ્યાં ભોજનશાળામાં જમવા જઈએ તો પ્રતિક સરસ મૂકી દીધું છે. બાપાશ્રીનું અહીંયા આપણને ચિત્ર મૂકી દીધું કે મહારાજનો થાળ છે, ત્યાં આખી થાળી ભરેલી છે, પણ બાપા નથી સ્વીકારતા. તો મારે જોવાનું, પીરસવા વાળા તો રોજ 5 આઈટમ કરીને મૂકે, એમનો અતિથિ ધર્મ નિભાવે છે કે મારા આંગણે આવેલા અતિથિનું મારે સ્વાગત કરવું. પણ મારી ફરજ શું છે? તો કે બધું હોય છતાં મારે સાદું જમવું. 5 દિવસ આપણે કાયમ તો સાદું જમવાનું સ્વીકારી લે, બહુ જ સારી વાત છે. પણ જ્યાં આપણે ભજન કરવા આવે છે ત્યાં ભારે ખોરાક ખાઈને બેસશું તો પછી શું ઓલા એસીમાં બેસીને ધ્યાન ખંડમાં જમીનમાં જ માથું અડે ને બીજું કઈ થાય? તો એ જોવું પડે કે આપણે અહીંયા વિષય ઘટાડવા આવ્યા કે વધારવા આવ્યા. તો આપણે તો શું હોય, કોઈ સમય આમ જઈને કેવી સગવડ હતી, ઉતારા તો એટલા સરસ, ગરમ પાણીની સગવડ, એસીની સગવડ, બધા ટાઈમ આટલી રસોઈ, આટલા શાક, આટલા મિષ્ટાન, આટલા ફરસાણ, કોઈને કઈ લેવાની ના જ નહીં. બધાને ટેબલ ખુરશી, આપણે આવું જોઈને આવી. પણ એવું જોઈને ન આવીએ કે આ મુક્ત બોલવા ઉભા થયા હતા, આ શબ્દ બોલ્યા, મારામાં એ ખામી છે, અને લે મને સારું થયું ખબર પડી કે આ મુક્ત કે આ સંત ઉભા થયા હતા, એને જોયું ઓલી કેવી વાત કરી હતી, એવું તો મારે કોઈ દિવસ ધ્યાન નહોતું. તો આપણને એવો ખટકો રહેવો જોઈએ કે હજી મારામાં કયા દોષ છે અને દોષ ટાળવા માટે હું કયો પ્રયત્ન કરું અને ક્યાંથી મને સોલ્યુશન મળે. તો એવું આપણે વિચારીએ. ધારો કે ગયા વખતની ટેલી સત્સંગની વાત હતી તો એમાં વાંચવામાં આવેલું કે બાપાશ્રી તો એક વખત મોહનથાળ જોયો, પૂછ્યું કે આ શું છે? સંતો એમ કીધું કે લે એ મોહનથાળ છે, તમને એટલી એ નથી ખબર? તો બાપાએ તરત કીધું કે એની ખબર રાખવા તમને મોકલા. તો ક્યાંક આપણે આવું કઈ નથી થઈ જતું ને બધું આપણે જોવું પડે. આપણો વિષય ન ટળે ને ઘણી વાર આપણે બીજાના વિષય જે ટાળવાના માર્ગે હોય એની ઉપેક્ષા કરતા હોઈએ, ઘણી વાર હાસી મસ્કરી કરતા હોય, તો નાના નાના દોષ આપણાથી ઘણા એવા થઈ જતા હોય. તો આપણે એ બધું જોવું જોઈએ કે આપણે ગમે એમ કરીને વાતનું ખંડન તો નથી કરતા ને ખરેખર કરવાનું શું છે, બાપાએ શું કીધું, મામાએ શું કીધું, એવું આપણે જીવન બનાવવાનો પ્રયત્ન કરીએ. મામાએ એક જ વાક્ય એમ કહી દીધું, મીરાબાઈ જેવી લગ્ની લગાડવી. હવે આનું વિશ્લેષણ જેને જે કરવું હોય કરે. મોટા ભાગના આપણે એમ કહીએ ને કે આપણે ગૃહસ્થમાં જ મીરાબાઈ કયા આશ્રમમાં હતા? મામાએ મીરાબાઈને સિલેક્ટ કર્યા કે કોઈ કઈ વાંધો જ ન કાઢી શકે. અને આમ મીરાબાઈ એટલે સામાન્ય કહેવાય. હજી આપણા હરિભક્તો બહેનો હોય એનો પરિચય નવા સમાજ થતો હોય એવા બહેનો ન હોય, પણ મીરાબાઈને તો ઓલ ઓવર સારો સમાજ જાણે કે આવડા મોટા રાજાના રાણી હતા, છતાંય કેવું જીવન જીવ્યું, કેવી ભક્તિ કરી. ત્યારે સદાબા જોડે તલવાર તણાની, મીરાબાઈ જોડે ઝેર આવ્યું, દ્રૌપદીના ચીર રાણા, ત્યારે ભગવાન આવ્યા. તો એટલી ધીરજ આપણે રાખવી પડે અને એવો પુરુષ પ્રયત્ન આપણે પણ કરવો પડે અને જોડે જેવા જઈએ કે એને કોઈ વસ્તુની અસર ન થાય. એને ઝેરના કટોરાની ખબર હતી કે આ ઝેર છે, તોય કે ના આવે ભગવાનનો પ્રસાદ ગણીને લઈ લઈશ, તો આપણને કોઈ ખાલી 2 શબ્દ કે તેનું ઝેર આપણને કેટલું ચડે છે એ તો આપણે વિચાર કરીએ કે હજી તો રોમ રોમ સળગી જાય. અરે સંસ્થામાં તો બધા સેવાભાવી માણસો ઉભા હોય અને એમાં જો કોઈ અપમાન કરી જાય તો એમ થાય બીજી વાર અહીં આવવું જ નથી, અહીંયાના માણસોને તો બોલવાની મેનર જ નથી, એવા કેટલાય વિચાર આવી જાય. પણ એક જ વિચાર ન રહે કે આવા આખા બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન એની ઓળખાણ મને થઈ, ત્યાં આવવાની મને તક મળી, મારા કેવા અહોભાગ્ય. બાપાશ્રીની વાતમાં આવે
કે ઉપરદાડ વાળા રામજીભાઈ હતા તે અહીંથી જતી વખતે એક એક ઝાડને બાજીને રડે કે તમારા કેવા ભાગ્ય કે તમને અહીં રહેવા મળશે ને મારે અહીંથી જવું પડશે. તો એવું જે એને વર્તે ત્યાર કહેવાય કે આપણને આપોપું થયું છે. તો આપણને કીધું ને જેતલપુરના પહેલા મુક્તને વિશે આપોપું કરવું. જય સ્વામિનારાયણ. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 12મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.